ઓડિયો વિડીયો ખાલી કન્ફર્મ ક્લિયર આવે છે કે નહીં મને કન્ફર્મેશન આપી દેજો. ઓકે, તમારે બી આજે પેલો લેક્ચર છે ને, ડેમો લેક્ચર? ત્રીજો લેક્ચર, મતલબ ગણિતનો આજે પહેલો લેક્ચર છે. ઓકે, અને તમારે ગણિતનો પહેલો લેક્ચર છે તમારે? ઓકે, હવે જુઓ, આનાથી આગળનો લેક્ચર જોયો છે યુટ્યુબ પર જે હતો લાઈવ નંબર સિસ્ટમ? એમાં ના, મેથ્સ ની વાત કરું છું, બાકી છે એટલે મતલબ મેથ્સ આપણે પહેલેથી જ ચાલુ કરીએ છીએ. ઓકે, વાંધો નહીં. બીજું, જેટલા પણ લોકો લાઈવ છે જોઈ લેજો. આમ તો થોડુંક આપણે મેથ્સનું બેઝિક ગયા લેક્ચરમાં ચાલી ગયું હતું, પણ તમે કદાચ ગયા લેક્ચરમાં નહોતા, તો આપણે એક કામ કરીએ છીએ, એકદમ મેથ્સ પહેલેથી જ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. હવે ધ્યાન રાખજો, અત્યારની હાલની પરીક્ષા, આપણી જેટલી પણ પરીક્ષા આવે છે, જેટલી પણ અત્યારે પર્ટિક્યુલર હું વાત કરું છું ગુજરાત ગવર્મેન્ટની, ગુજરાત ગવર્મેન્ટની અત્યારે જેટલી પણ પરીક્ષાઓ આવે છે, આની અંદર તમને ખ્યાલ હોય તો મેથ્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ ગયો છે. કોઈ પણ પરીક્ષા લઈ લો, મિનિમમ કેટલા માર્ક્સનું ગણિત પૂછવામાં આવે છે? 30 માર્કનું. તમે ફોર્મ ભર્યું છે, તમે શેમાં ભર્યું છે? પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં. ગ્રેજ્યુએટ છો, સીસી પણ આપવાના હશો? સીસી ઓકે, પણ ભરવાની ઈચ્છા ખરી? આપવાની ઈચ્છા ખરી? ઓકે, તમારે મેઇન ટાર્ગેટ પીએસઆઈ જોડે એક બેકઅપ પ્લાન તમારો સીસી પણ હશે કે તમે એમાં પણ ફોર્મ એકવાર ભરી દીધું હશે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, અત્યારે હાલ આપણી આ જે બેચ છે પીએસઆઈ કોન્સ્ટેબલ જ છે, મોટા ભાગનું પીએસઆઈ કોન્સ્ટેબલને રિગાર્ડિંગ જ રહેવાનું છે, પણ સાથે સાથે એક વસ્તુ સમજો, સેમ સિલેબસ સીસીઈ નો છે. સીસીઈ માં પણ મેઇન્સ છે, પીએસઆઈ માં પણ મેઇન્સ છે, આમાં પણ ડિસ્ક્રિપ્ટિવ લખવાની લેંગ્વેજ છે, સીસીઈ માં લેંગ્વેજની સાથે થોડુંક જીએસ છે. પણ ત્યાં સુધી પહોંચતા પહેલા એક સ્ટેજ આવશે પ્રિલિમ્સનો, જેને કહેવાય છે સ્ક્રીનિંગ. સેન્ટ્રલ લેવલની એક્ઝામની વાત કરીએ, સેન્ટ્રલ લેવલની એક્ઝામમાં પ્રિલિમ્સને શું કહેવાય છે? સ્ક્રીનિંગ. અને આ સ્ક્રીનિંગની અંદર સૌથી અગત્યનું તમારું શું ચેક કરવામાં આવે છે? તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, અથવા તો આને આપણે ગણિતમાં કહીએ, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો અંકગણિત. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જો તમે અત્યારની પરીક્ષાઓના સિલેબસને સ્ટડી કરો તો તમને એક વસ્તુ જોવા મળશે કે હવે ધીમે ધીમે આપણી પરીક્ષાઓની અંદર મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ આ બધા સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ વધતું ગયું છે. ઘણા લોકોને આમાં તકલીફ પણ છે, ઘણા લોકોને આમાં તક પણ દેખાય છે. એક વસ્તુ ધ્યાન રાખજો, જો હું તમને સિમ્પલ રીતે કહું તો અત્યારે ગુજરાત ગવર્મેન્ટનો ઉદ્દેશ એક એવો છે, તમે જો જોયું હોય તો વર્ષ 2025 ની અંદર જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસી બંનેનું સિલેબસ અને પરીક્ષાના પેપરની પેટર્નો પ્રિલિમ્સની, મેન્સની ઓલમોસ્ટ સેમ થઈ ગઈ. ખાલી ફરક ક્યાં પડે કે યુપીએસસી ની અંદર મેથ્સ રીઝનિંગનું અલગ પેપર હોય સીસેટ નું, જે આની અંદર 200 માર્કમાં ઇન્ક્લુડ થાય છે. બીજું સેમ એ રીતે જોવા જાવ તો અત્યારે ગુજરાત ગવર્મેન્ટનો ઉદ્દેશ એવો છે કે આપણી જેટલી પણ વર્ગ 3 ની ક્લાસ 3 ની પરીક્ષાઓ લેવાય છે, આ ક્લાસ 3 ની પરીક્ષાઓ સેન્ટ્રલ લેવલની ક્લાસ 3 જેમ કે એસએસસી છે, પછી આરઆરબી છે, આના સમકક્ષ થઈ જાય, જેથી કરીને જે વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરે છે તો સેમ સિલેબસમાં એમની સેન્ટ્રલની પણ તૈયારી થાય. મતલબ કે તમે એક જ પ્રિપેરેશન, આ વસ્તુને સમજજો તો એક પોઝિટિવ તમને એક નોટ મળશે. અહીંયા તમને એક પોઝિટિવ નોટ મળશે. પોઝિટિવ નોટ શું મળશે કે તમે આ જ પ્રિપેરેશન કરો છો, આ જ પ્રિપેરેશન ઉપર તમે ભવિષ્યમાં એસએસસી ની, જીડીની, આરઆરબી ની, રેલવે પોલીસની, આરપીએફ ની એ પણ પરીક્ષાઓ આપી શકો છો. મતલબ કે સેન્ટ્રલ લેવલમાં પણ તમે એક પ્રેઝન્ટેશન કરી શકો છો. હવે આ બધાની અંદર આપણો જે સબ્જેક્ટ છે મેથ્સ, તો આ સબ્જેક્ટ ધ્યાન રાખજો. અત્યારે હાલ તમે સમજજો, સીસી માં એવું કહેવાય છે કે ગણિત માટે કોઈ પ્રોપર ટોપિક કીધા નથી કીધા, બરાબર છે, પણ સીસી અથવા પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ તમે જોઈ લો તો મેં તમને કીધું એમ આ સિલેબસ બેઠો ક્યાંથી આવે છે? સેન્ટ્રલ લેવલનો. એસએસસી જીડી નો કે એનો તમે સિલેબસ જોવા જાવ, સેમ શબ્દો વાપરાય છે આપણા ગુજરાત ગવર્મેન્ટમાં. જો તમે સીસી નો સિલેબસ જોશો તો આખો ઇંગ્લિશમાં છે. કેમ? કારણ કે ત્યાંથી કોપી થઈને આવ્યો છે. તો આપણે હવે જે તૈયારી કરવાની છે, આપણે તૈયારીની દિશા કેવી હોવી જોઈએ? થોડીક સેન્ટ્રલ ઉપર ડાયવર્ટ થઈને કરવાની રહેશે. હવે એની અંદર આપણે મેઇન આપણા સબ્જેક્ટની વાત કરીએ, મેથ્સ. જો ગુજરાત લેવલની વાત કરવામાં આવે કે આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર મોટા ભાગે આપણો બધાનો વીક પોઈન્ટ કયો હોય છે? આપણી ગુજરાતીઓની 3 ખામીઓ. કઈ કઈ? ગણિત, અંગ્રેજી અને ગરબા. જો પરીક્ષાની આગળ પાછળ નવરાત્રી આવી ગઈ, પતી ગયું, પરીક્ષા ગઈ તેલ લેવા. આવતા વર્ષે ફરી આવશે, નવરાત્રી નહીં આવે. આપણી આ 3 ખામીઓ. હવે એમાં એક ખામી એવી છે જેની પર હું તમને વર્કઆઉટ કરાવી શકું છું, અને એ ખામી કઈ છે? મેથ્સ.
બીજું ઇંગ્લિશ અને ગરબા, એની ઉપર તો હવે ઇંગ્લિશ પણ તમારું અહીંયા ક્લાસમાંથી થઈ જશે, ગરબા એની ઉપર તમારે જોવાનું. હવે અહીં આપણે વાત કરીએ છીએ ગણિતની. હવે આપણું મોટા ભાગના છોકરાઓનું બધા જેટલા પણ આપણે ગુજરાતીઓ છે, ગુજરાતની સ્કૂલોમાં ભણીને મોટા થયેલા છે, બધાનું આપણા બધાનું જનરલી મેથ્સ વીક હોય છે, એવું નહીં દરેકનું હોય છે, પણ જનરલી આપણે જનરલ એપ્રોચથી ચાલીએ તો બધાનું મેથ્સ કાં તો પુઅર હોય કાં તો એવરેજ લેવલ ઉપર હોય. અને આપણે જો કોઈ સેન્ટ્રલ લેવલની પરીક્ષાનું પેપર બી જોઈ લઈએ ને તો આપણને એવું થાય કે આ દાખલો કઈથી આવી ગયો. ખ્યાલ આવે છે? જેમ કે હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન કહું કે દાખલા તરીકે હમણાં જીપીએસસી 1-2 માં 1-2 વર્ષ પહેલા આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયો હતો. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયો હતો. હવે આ ક્વેશ્ચન જીપીએસસી એ પોતે એસએસસી ના પેપરમાંથી, સીજીએલ ના પેપરમાંથી કોપી કર્યો હતો. હવે આ ટાઈપનો ક્વેશ્ચન માની લો અત્યારે હાલ આપણી પરીક્ષાના પેપરમાં આવી જાય, અડધા અહીંયા રાજીનામું આપી દે. ખ્યાલ આવે છે કેવા શું માંગુ છું? અડધા અહીંયા રાજીનામું આપી દે. કેમ? આ અમને ખબર જ નથી પડતી, આ રીતના અમે શીખ્યા જ નથી. પણ હકીકતમાં જોવા જાવ તો આ 6થા ધોરણનો ક્વેશ્ચન છે. કયા ધોરણનો? 6થા ધોરણનો પ્રશ્ન છે, અપૂર્ણાંકોનો, ડેસિમલનો. તમને ખાલી અપૂર્ણાંકોનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો આ ક્વેશ્ચનનો જવાબ તમે હસતા હસતા આપી દો અને પેન પણ કદાચ ના ઉપાડો. મેઇન વસ્તુ આપણે શું છે તો આપણે ગણિતની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો, એક મોટી તકલીફ એ છે કે ક્યારે આપણો મેથ્સનો કોન્સેપ્ટ આપણો ક્લિયર હોતો નથી. તો અહીં ધ્યાન રાખજો કે અહીં આપણો શરૂઆતના લેક્ચરોનો, શરૂઆતના 3 થી 4 લેક્ચર હું તમને કીધું, શરૂઆતના 3 થી 4 લેક્ચરનો મારો ઉદ્દેશ એવો રહેશે કે તમારો બેઝિક કોન્સેપ્ટ સારો એવો ક્લિયર થઈ જાય. અને આપણું જે ગણિત છે ને એ અંક ગણિત છે. આપણી પરીક્ષાના સિલેબસમાં જે ગણિત છે કયું ગણિત છે? અંક ગણિત. એના માટે 2 શબ્દો વપરાય છે. એક શબ્દ તમે કદાચ સાંભળ્યો હોય, ઇંગ્લિશમાં કહેવાય છે એરિથમેટિક, અને બીજો શબ્દ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. મતલબ કે અહીં ચર્ચા શેની કરી છે? આપણા સિલેબસમાં આપણી પાસે શું માંગ્યું છે? અંક ગણિત. અને અંક ગણિત તમે જોવા જાવ, અંક ગણિતને સારું કરવું છે તે ક્યારેય સૂત્રથી થતું નથી. અંક ગણિતના તમે કોઈ પણ ચેપ્ટર લઈ લો, ટોટલ 18 થી 19 ચેપ્ટર આપણે ભણવાના આવશે. આની અંદર હું તમને કોઈ પણ ચેપ્ટરમાં એવું નહીં કહું કે આ ચેપ્ટરમાં આ સૂત્રને યાદ રાખો. કેમ? કારણ કે પર્સનલ એક્સપિરિયન્સ છે, પરીક્ષામાં કોઈ સૂત્રો યાદ આવતા નથી. તમે ગમે તેટલી તૈયારી કરીને જાઓ, ગમે તેટલા ગોખીને જાઓ, પરીક્ષાની અંદર કોઈ સૂત્ર યાદ આવશે નહીં. પરીક્ષાની અંદર શું યાદ આવશે? તો સૌથી પહેલું તમારા ભૂતકાળના પાપ, જેટલા પાપ કર્યા હશે પહેલા એ યાદ આવશે. બીજું શું યાદ આવશે? તો તમારી રેગ્યુલર પ્રેક્ટિસ. તમે જેની પર રેગ્યુલર પ્રેક્ટિસ કરી હશે, રેગ્યુલર જે રીતના કામ કર્યું હશે, પરીક્ષામાં પણ તમે એ જ રીતે પરફોર્મ કરવાના છો. તો આપણે પહેલેથી પ્રેક્ટિસ જ એ રીતે કરવાની કે ગણિતમાં કોઈ સૂત્રની જરૂર પડે નહીં. જુઓ, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે આપણું મેથ્સ હોય છે ને, આ મેથ્સ હું તમને સીસી ના પેપરની વાત કરું અથવા કોઈ પણ પરીક્ષાના જનરલ એક એપ્રોચ લઈને ચાલુ કે જનરલી આપણને પરીક્ષાની અંદર 30 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. કેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે? 30 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો 30 પ્રશ્નોમાંથી એક વસ્તુ ધ્યાન રાખજો, 30 પ્રશ્નોમાંથી 15 થી 18 પ્રશ્નો એવા હશે કે જે તમારા સીધા ઓપ્શન્સ ઉપરથી થઈ જતા હશે, કે જ્યાં તમારે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની હોતી નથી. બસ 4 ઓપ્શનમાંથી કોઈ એક સારા ઓપ્શનને પકડીને ઓપ્શન ઉપર રિવર્સ કેલ્ક્યુલેશન કરવાની હોય છે. સેન્ટ્રલ લેવલની, બેન્કિંગ લેવલની પરીક્ષાઓ આપો તો એને કહેવાય છે હિટ એન્ડ ટ્રાયલ મેથડ. ગણિતની, અંક ગણિતની બહુ જૂની અને બહુ સારી મેથડ કઈ? હિટ એન્ડ ટ્રાયલ મેથડ. કે જ્યાં તમારે પ્રશ્ન નહીં સોલ્વ કરવાનો, પ્રશ્નને પકડવાનો, પ્રશ્નને સમજવાનો, પ્રશ્નમાં જે ખૂટતી જગ્યાઓ છે ત્યાં ઓપ્શનમાંથી એક સારો આંકડો મૂકી દેવાનો, ઇક્વેશન સેટ કરી દેવાની. જો તમારી ઇક્વેશન સેટ થઈ જતી હોય તો આનો મતલબ તમે સિલેક્ટ કરેલો ઓપ્શન તમારો જવાબ છે. અને જનરલી અત્યારે જો સારું કન્ટેન્ટ ડેવલપ કરવા માટે સીસી 2024 જેટલા પણ પેપરો લેવાયા છે, બીજું આ 2-3 વર્ષની અંદર જેટલી પણ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાઓ લેવાય છે, સાથે સાથે એસએસસી ની પરીક્ષાઓ, આના પેપરો હું સ્ટડી કરું છું. એમાંથી સારું કન્ટેન્ટ બનાવી શકું અને કન્ટેન્ટ આપણે ક્લાસમાં ભણી શકીએ. તો મને આ કન્ટેન્ટ બનાવતા એક અહેસાસ એવો થયો સીસી 2024 માં. આ વસ્તુ ધ્યાન રાખજો, હું તમને ફર્સ્ટ ટાઈમ આ શેર કરું છું. સીસી 2024 ના પેપરો એમાંથી કન્ટેન્ટ કાઢતા એક અહેસાસ એવો થયો કે પેપર સેટરે ગણિતના ક્વેશ્ચનો અને ખાસ રીઝનિંગના ક્વેશ્ચનો એ રીતે સેટ કર્યા છે કે કોઈ એક વિદ્યાર્થી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર બેઠો હોય, કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર પ્રશ્ન જુએ, પ્રશ્ન જોતા જો એ થોડોક સ્માર્ટનેસનો ઉપયોગ કરે, પ્રશ્નને સમજે ને, ઓન સ્ક્રીન પેપર એનો આખો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. પેપરમાં એને રફ કામ કરવાની જરૂર પડે નહીં. પણ આ બધું થાય ક્યારે?
તો હવે આ બધું થશે ક્યારે? તો જ્યારે તમારી બેઝિક ઉપર ગ્રીપ બહુ સારી હશે. બેઝિકમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે એને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકતા હોય ત્યારે. તો હવે ધ્યાન રાખજો, ગણિતનો સિલેબસ, અંકગણિતનો સિલેબસ સારો એવો છે. 15 થી 19 ચેપ્ટર આપણે ભણવાના થવાના છે. પણ જો હું તમને કહું આની અંદર આપણે બેઝિક ક્યાંથી ભણવું જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, તમારામાંથી એવા ઘણા લોકો હશે કે જે લોકોનું ગણિત પાયાથી જ નબળું હશે, બિલકુલ નહીં આવડતું હોય. ચલો ઈમાનદારીથી કહો, કેટલા લોકોનું મેથ્સ બિલકુલ વીક છે? ઈમાનદારીથી હો, કે સાહેબ આવડતું જ નહીં, થાય એ કરી લો, નથી આવડતું, ત્યારે તો અમે ક્લાસમાં આવ્યા છે વીક. ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું કે મેથ્સ વીક રહેવા પાછળનું કારણ શું? જો તમને ઇતિહાસની બુક આપવામાં આવે, તમે સારી રીતે વાંચીને તૈયાર કરી નાખો. ભૂગોળ, બંધારણ બધું તમે વાંચીને સારી રીતે તૈયાર કરી શકો. પણ ગણિતની ખાલી તમને ચોપડી આપી દેવામાં આવે, કહેવામાં આવે કે આ તૈયાર કરી બતાવો, નહીં થાય. કેમ નહીં થાય? તો આ વસ્તુ સમજજો. આના જે આપણી ગણિત મેથ્સ વીક હોવાના જે રૂટ છે ને, મૂળ, એ શેની અંદર છે? આપણી સ્કૂલિંગ સિસ્ટમની અંદર. સ્કૂલની અંદર ક્યારેય આપણા ગણિત ઉપર કે બેઝિક પાયાના ગણિત ઉપર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી અને એના લીધે એ પોર્શન આપણો વીક રહી ગયો છે. તો આપણે ગણિતમાં જુઓ, ઘણી જગ્યાએ પહેલી શરૂઆત ટકાવારીથી થાય, પહેલી શરૂઆત નફા નુકસાનથી કરે, ઘણા લોકો શરૂઆત ગુણોત્તર પ્રમાણથી કરે, પણ એ બધાનો કોઈ મતલબ છે નહીં. જ્યાં સુધી તમારું બેઝિક સારું ના હોય ત્યાં સુધી ભણીને કોઈ મતલબ નથી. તો આપણે પહેલું કામ ક્યાં કરીશું? બેઝિક મેથ્સ ઇમ્પ્રુવ કરીશું. અને બેઝિક મેથ્સ ઇમ્પ્રુવ ક્યાંથી થાય? તો ધ્યાન રાખજો, અંક ગણિતના 3 પાયાના ચેપ્ટર હું કહી દઉં તમને. બેઝિકમાં સૌથી પહેલું ચેપ્ટર જે આપણે ભણીશું આજે, શરૂઆત કરીશું એ સંખ્યા જ્ઞાનથી કરીશું, નંબર સિસ્ટમથી કરીશું. તમને ગણિતમાં સૌથી પહેલા નંબર વિશે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ, સંખ્યાનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. એક વસ્તુ ધ્યાન રાખજો, સંખ્યા જ્ઞાન ઉપરથી તમારા 2 પ્રકારના પ્રશ્નો બનવાના છે પરીક્ષાની અંદર. સૌથી પહેલા પ્રશ્નો બનશે થિયરી વાળા, અને આ જે થિયરી વાળા પ્રશ્નો હશે ને, વિધાનો વાળા હશે. કેવા હશે? વિધાન વાળા. જો તમે ભૂતકાળના જીપીએસસી ના એના પેપરો જુઓ તો ક્વેશ્ચનો વિધાનો વાળા હોય છે. નીચેનામાંથી યોગ્ય વિધાન ચકાસો, અથવા નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી, અને તમને નંબર સિસ્ટમના 2-3 વિધાનો આપી દે, ઘણી વખત 4 વિધાનો આપી દે. તો સૌથી પહેલા આ ટાઈપના જે વિધાનો વાળા થિયરી વાળા પ્રશ્નો આવે છે, બેઝિક થી લઈને એડવાન્સ સુધીના બધા ક્વેશ્ચન ક્યાંથી આવે છે? નંબર સિસ્ટમમાંથી. એટલે સૌથી પહેલા નંબર સિસ્ટમ ભણીશું. 5મા ધોરણથી ચાલુ કરીશું, 10મા ધોરણ સુધી જઈશું. આખી નંબર સિસ્ટમ 1 થી 2 લેક્ચરમાં આપણે પૂરી કરવાની છે. આના પછી થિયરી વાળા પ્રશ્નો આવશે, બીજા ગણિતના પઝલ વાળા પ્રશ્નો આવશે. અને આ જે પઝલ વાળા પ્રશ્નો હશે ને, થોડાક વિચિત્ર હશે, આને તમારે સમજવા પડશે. આ પઝલ વાળા પ્રશ્નોને શું કરવું પડશે? સમજવા પડશે. પણ એકવાર તમને નંબર સિસ્ટમ ખબર પડી ગઈ, નંબરોની કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ, નંબરોનું તમને ક્લાસિફિકેશન ખબર પડી ગયું, પછી આવા ક્વેશ્ચનો સોલ્વ કરવામાં બહુ મગજમારી થવાની નથી. આનું તમને થોડુંક ઉદાહરણ આપી દઉં પઝલ વાળા ક્વેશ્ચનનું. જો તમારામાંથી કોઈએ 2022ની કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી? તમે આપી હતી? ઓકે. તમને 2022 વાળી કોન્સ્ટેબલની પરીક્ષામાં જો કદાચ એક પ્રશ્ન યાદ હોય તો, એક પશુપાલક પાસે 1000 માદા બકરીના બચ્ચા છે, જે દર 2 વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે, અને એ રીતના પછી એક આખી મોટી વાર્તા હતી. ખબર છે? પઝલ વાળો ક્વેશ્ચન હતો. જેટલા લોકોએ પરીક્ષા આપી હતી ને, એમાંથી 80% લોકો એ પ્રશ્ન સોલ્વ કરી જ નતા શક્યા, એટેમ્પ્ટ કરી જ નતા શક્યા. પ્રશ્ન બહુ વિચિત્ર હતો. પણ જો તમે એની પાછળનું નંબર સિસ્ટમનો કોન્સેપ્ટ સમજી જાઓ ને, તો એ પ્રશ્ન બહુ આસાન હતો. તો એ પ્રશ્ન ક્યાંથી આવ્યો હતો? નંબર સિસ્ટમમાંથી. સેમ એવો બીજો પ્રશ્ન હું તમને કહું, તમારામાંથી કોઈએ 2022 વાળી પીએસઆઈ ની મેન્સ પરીક્ષા આપી હતી? નથી આપી. 2022 પીએસઆઈ ની મેન્સ પરીક્ષા હતી ને, એમાં ક્વેશ્ચન પૂછાયો હતો કે 1000 પાનાના પુસ્તક ઉપર, કેટલા પાનાના પુસ્તક ઉપર? 1000 પાનાના પુસ્તક ઉપર પાન નંબર લખવામાં આવે તો એમાં કુલ કેટલા ઝીરોનો ઉપયોગ થયો હોય? 1000 પાનાના પુસ્તક ઉપર તમે જો ઝીરો લખો, પાન નંબર લખો, તો એમાં ટોટલ તમે કેટલા ઝીરોનો ઉપયોગ કર્યો હશે? મતલબ એક ક્વેશ્ચન એવું કહેવા માંગતો હતો કે 1 થી 1000 સુધી ટોટલ ઝીરો કેટલા છે. હવે પરીક્ષાની અંદર આપણે એવું કરીએ, 1 થી 1000 લખી નાખીએ અને એમાં ઝીરો ગણવા બેસી જઈએ, મેળ પડશે? નહીં પડે. પરીક્ષાના 2 કલાક જવા દો, તમને આખો દિવસ બી આપી દે ને, એ કામ થવાનું નથી. પણ જો તમને નંબર સિસ્ટમ ખબર હોય તો તમારી કેલ્ક્યુલેશન આસાન થઈ જાય. એટલે ધ્યાન રાખજો, આ ટાઈપના પઝલ વાળા ક્વેશ્ચનો દેખાશે ને, એ બધા ક્વેશ્ચનો ક્યાંથી આવશે? નંબર સિસ્ટમમાંથી. અને એવું પઝલ વાળા ગણતરીના ક્વેશ્ચનો આવે છે. તમને એક એક્ઝામ્પલ આપું, ગઈ વખતની કોન્સ્ટેબલની પરીક્ષા 2025 વાળી આપી હતી કોઈએ? 2025 માં જે કોન્સ્ટેબલની પરીક્ષા હતી પીએસઆઈ ની, કોઈએ નથી આપી. કોઈ વાંધો નહીં.
પેપર જોયું હતું, પેપર ખાસ જોવાનું. એની અંદર જો તમને ખ્યાલ હોય તો આ રીતનો ક્વેશ્ચન પૂછ્યો હતો, 85 43 21 ગુણ્યા 625 બરાબર કેટલા? જો તમને ખ્યાલ હોય તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછ્યો હતો, યાદ છે? અને હમણાંની પરીક્ષાઓમાં આ ટાઈપના ક્વેશ્ચનો વધારે આવે છે. હવે તમે તમારી જાતે વિચારો, આ ગુણાકાર કરવો શક્ય છે? પરીક્ષાની વાત નથી કરતો, અહીંયા બેસીને પણ નવરાશમાં પણ આપણે કરવો હોય તો પણ આ ગુણાકાર, આટલો લાંબો ગુણાકાર કરવો શક્ય નથી. આ દાખલો હું તમને કહું ને, નંબર સિસ્ટમની અંદર હું તમને આગળ જતા એક ટોપિક ભણીશ ડીઆર નો. જો તમને એ ટોપિક નો યુઝ કરતા આવડે ને તો આ દાખલો ખાલી 10 સેકન્ડનો હતો. ખાલી કેટલા સેકન્ડનો હતો? 10 સેકન્ડનો દાખલો હતો. રાધે રાધે. ખ્યાલ આવ્યો? એટલે આવા દાખલા માટે સૌથી પહેલા તમને નંબર સિસ્ટમ સારી એવી હોવી જોઈએ. બેઝિક મેથ્સમાં બહુ સારો કોન્સેપ્ટ છે, આને ડીપલી ભણવાનો છે. આ તમારા મગજની અંદર છેક અંદર સુધી ઉતારવાનું છે. કેમ? કારણ કે આ ટોપિક એવું નથી કે એકવાર ભણી ગયા પછી પતી ગયો. ગણિતના દરેક લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક દાખલામાં આનો ઉપયોગ થવાનો જ છે. એટલે આને બેઝિક કીધું છે. કેમ? કારણ કે ગણિતના દરેક લેક્ચરમાં, દરેક ટોપિકમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલી નંબર સિસ્ટમ ભણીશું અને બહુ સારી રીતે ભણીશું, કોઈ ઉતાવળ કર્યા વગર. નંબર સિસ્ટમનો આપણો આ ટોપિક પતી જાય પછી નંબર સિસ્ટમમાં બીજા 2 ટોપિક ભણીશું. પહેલો ટોપિક હશે ડીઆર, ડિજિટલ રૂટ, અને બીજો ટોપિક હશે ભાગાકારની ચાવીઓ. હવે આ 2 ટોપિક ધ્યાન રાખજો. આ 2 ટોપિક એવા છે કે જે તમને ઘણી વખત સીધી પણ દાખલામાં મદદ કરવાના જ છે, પણ ઘણી વખત ઓપ્શન ઉપરથી સીધા તુક્કા મારવા. મેં તમને શરૂઆતમાં કીધું હિટ એન્ડ ટ્રાયલ. ઓપ્શન ઉપરથી તુક્કા મારવા હોય તો એ ટાઈમે તો આ તમારા માટે વરદાન હશે. એ ટાઈમે આ તમારા માટે શું હશે? વરદાન. જો તમને આ બંનેનો યુઝ કરતા આવડે, જેમ કે મને પેલો દાખલો આપ્યો તો એ દાખલો ગણવો હોય તો એ દાખલો સીધો ડીઆર નો ઉપયોગ કરતા આવડે, સીધો તમે ગણી શકો છો. પેન પકડવાની જરૂર પડે નહીં. બીજું, અત્યારે યુટ્યુબ પર બી આ ડીઆર ઘણા ચલાવે છે, આની ઉપરથી ઘણા ક્વેશ્ચનો કરાવે છે, પણ ડીઆર એવું નથી કે સીધા દાખલામાં જ ઉપયોગી થાય. ગઈ વખતના કોન્સ્ટેબલના પેપરમાં તમને ખબર છે પેલા ટેબલ વાળા દાખલા હતા, ડીઆઈ વાળા લેન્ધી દાખલા હતા, મોટા ભાગના લોકો છોડી રહી ગયેલા. પણ જો ત્યાં પણ તમને ડીઆર નો યુઝ કરતા આવડે ને તો એ દાખલા પણ તમે અડધી મિનિટમાં સોલ્વ કરીને મૂકી દો. એટલે આ વસ્તુઓને બહુ ડીપલી ભણીશું આપણે. આના પછી આ પહેલો નંબર સિસ્ટમ આપણી ક્લિયર થઈ ગઈ. અહીંયાથી તમારી છે ને ગણિતમાં તમને 2 કોન્સેપ્ટ બહુ સારા ક્લિયર થઈ જશે. પહેલું, નંબર કોને કહેવાય, સંખ્યા કોને કહેવાય, સંખ્યા કઈ રીતે બને છે, સંખ્યાનું વર્ગીકરણ કેટલું છે. બીજું, ડીઆર અને ચાવીઓ ઉપરથી તમારી બેઝિક કેલ્ક્યુલેશન બહુ સારી થઈ જશે. અહીંયા હું તમને ગણતરીની કોઈ શોર્ટકટ નહીં શીખવાડું. ગણિતમાં કોઈ શોર્ટકટ હોતી નથી. ગણિતમાં સિમ્પલ લોજિક હોય છે, બસ એ લોજિકનો યુઝ કરતા આવડવું જોઈએ. અહીંયાથી તમારા એ બેઝિક કેલ્ક્યુલેશન ક્લિયર થઈ જશે. પછી આપણે આગળ જઈશું. ગણિતનો બીજો ટોપિક હશે, અને ગણિતનો આ જે બીજો ટોપિક છે ને, આને ખાસ ધ્યાન રાખજો. આ બીજો ટોપિક જેનું નામ છે લસા અને ગુસા. બીજો ટોપિક કયો છે? લસા અને ગુસા. ગણિતનો આત્મા છે. ગણિતમાંથી એમ તો ગણિતમાંથી લસા ગુસા કાઢી નાખો, 70% મેથ્સ ગાયબ થઈ જશે. 70% મેથ્સ તમારો શું થઈ જશે? સિલેબસમાંથી ગાયબ. જે રીતે તમે બંધારણ ભણતા હશો, બંધારણમાં ખબર છે એક વાક્ય છે, પ્રસ્તાવના બંધારણનો આત્મા છે. એ જ વાક્યનો ઉપયોગ જો મારે ગણિતમાં કરવો હોય તો હું કહી શકું કે લસા અને ગુસા આમ તો ગણિતનો આત્મા છે. દરેક ચેપ્ટરમાં આનો ક્યાંક ને ક્યાંક યુઝ થશે. બીજી વસ્તુ, સ્કૂલમાં જે રીતે લસા ગુસા ભણ્યા છે એ રીતે અહીંયા ભણવાના નથી. એટલો ટાઈમ આપણને મળવાનો નથી. સીસી 2024 નો એક ક્વેશ્ચન આપું. ક્વેશ્ચન હતો, સંખ્યાઓ હતી 12 16 18 24. આનો લસા પૂછ્યો હતો. સંખ્યાઓ 12 16 18 અને 24 નો લસા કેટલો થાય? હવે તમે તમારી જાતે વિચારો. સ્કૂલમાં આપણે લસા કઈ રીતે શોધતા હતા? આ રીતે. અને અત્યારે પણ ઘણી બધી જગ્યાએ આ રીતે લસા શોધતા શીખવાડે છે. તમારી આત્માને પૂછો, આટલો ટાઈમ પરીક્ષામાં મળશે? આટલી ગણતરી થવાની છે? નથી થવાની. લસા ગુસા માટે હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં, બસ ખાલી ઘડિયા આવડવા જોઈએ, બીજું કઈ આવડવું જોઈએ નહીં. સિમ્પલ એક્ઝામ્પલ આપું. પીએસઆઈ 2025 નો પ્રશ્ન. ક્વેશ્ચન હતો 12 અને 18 નો લસા કેટલો થાય? શું હતો? સંખ્યાઓ હતી 12 અને 18. પ્રશ્ન હતો કે આ 2 સંખ્યાઓનો લસા કેટલો થાય? હવે ધ્યાન રાખજો, હું તમને એક સિમ્પલ રૂલ કહી દઉં, એકદમ સિમ્પલ રૂલ. લસા શોધવાના મારા 2 નિયમો છે, એમાંનો બીજો નિયમ કહી દઉં. બીજો નિયમ એવો છે કે આ જે મોટી સંખ્યા છે ને, લસા શોધવો ને તમારે કોઈ પણ 2 સંખ્યાનો, આ મોટી સંખ્યાનો ઘડિયો બોલો અને એના ઘડિયામાં આવતી સૌથી પહેલી એવી સંખ્યા પકડો કે જે 12 વડે પણ ભગાતી હોય, એ જેનો લસા બને. કેટલું?
36, 18 દુ 36, 12 તારી 36, બસ તો અહીં દાખલો પતી ગયો. આ બે સંખ્યાઓનો લસા થઈ ગયો 36. ગુસા શોધવો છે. ગુસા શોધવા માટે કોઈ અવયવ ના પાડશો. સિમ્પલ એક કામ કરો, આ બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત કાઢી લો. કેટલો થાય? 6. તફાવત 6 નો થયો. હવે ખાલી એટલું ચેક કરો, 6 વડે 12 ભગાય, 6 વડે 18 ભગાય, બસ તો આ બંનેનો ગુસા મળી ગયો 6, લસા મળી ગયો 36. દાખલાનો અંત આવી ગયો. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે આ પીએસઆઈ નો દાખલો હતો. કોન્સ્ટેબલ નો લસા ગુસાનો દાખલો આપો. કોન્સ્ટેબલમાં પણ પૂછાયો તો, અને કોઈ પણ પરીક્ષાના પેપર ઉઠાવો, લસા ગુસાનો ડાયરેક્ટ તમને ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એક કે બે ક્વેશ્ચન જોવા મળશે દરેક પરીક્ષાની અંદર. કોન્સ્ટેબલનો જે પરીક્ષા હતી એમાં સંખ્યાઓ આ રીતે આપી હતી. કદાચ સંખ્યાઓ આગી પાછી હોય તો માફ કરજો, કારણ કે એક્ઝેક્ટ યાદ નથી, કારણ કે મોટી સંખ્યાઓ હતી. એમાં હતી 132, પછી આ રીતે હતી 270, પછી હતી આઈ થિંક ખાસી મોટી સંખ્યાઓ હતી. 4 સંખ્યા આપી હતી, 3 અંકોની આપી હતી, જ્યાં ઘડીઓ બોલી શકીએ નહીં. જો ઘડીઓ ના બોલી શકીએ તો ભાગાકારની ચાવીઓ ઉપરથી એ દાખલાનો જવાબ પણ તમારો ઇઝીલી ઓરલી આવી જતો હતો. પણ મેઇન વસ્તુ શું છે? આને ક્યારેય આપણે દિલથી ભણ્યા નથી, આને ક્યારે આપણે ઇજ્જત આપી નથી. ગણિત આપણે જાતે કરવા બેસીએ એટલે તલની ટકાવારી ખોલીએ. કેમ? ટકાવારીના દાખલા બહુ આવે છે. અથવા બીજું શું ખોલીને બેસી જઈએ? નફો અને ખોટ. કેમ? એના દાખલા આવે છે. પણ હકીકતમાં એ રીતે કરાય નહીં. કોન્સેપ્ટ ક્લિયર થયો? તો આ લસા ગુસા કઈ રીતે કરાય? તો લસા અને ગુસા બેઝિક ઘડિયા ઉપરથી કરાય. અને ઘડિયામાં હંમેશા ધ્યાન રાખજો, જો તમારે ઘડિયા ઉપર ગણતરી કરવી છે, ગણિતમાં હું તમને બધું શીખવાડી શકીશ, પણ ગણિતમાં એક વસ્તુ એવી છે જે હું તમને શીખવાડી શકવાનો નથી, અને એનું નામ શું છે? ઘડિયા. ઘડિયા તમારે જાતે કરવા પડશે. અને ક્યાં સુધી ના કરજો? બહુ દૂર ના જતા, ખાલી 1 થી 20 સુધીના ઘડિયા સારા એવા કરી નાખજો, અને પછી જોઈ લેજો તમારી ગણિતમાં કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી બધી આવે છે. આટલું ખાસ કરી લેજો. બાકી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ આ બધા પાછા ટાઈમ ના બગાડશો. એ બધું ડીઆર તમને છે ને એમને પેન પકડ્યા વગર કરી આપશે. અને ર દાખલા પણ આપણે જેમ જેમ ચેપ્ટરમાં આગળ જઈશું ગણવાના જ છે. અહીં એટલું ધ્યાન રાખવાનું, આપણે ગણિતમાં વિદ્વાન બનવાનું નથી. આપણે ખાલી શું કરવાનું છે? આપણો ટાર્ગેટ શું છે? પરીક્ષા પાસ કરવી. પરીક્ષા પાસ કર્યા પછી કોઈ તમને કોન્સ્ટેબલ બન્યા પછી કે પીએસઆઈ બન્યા પછી કોઈ આઈ નહીં પૂછે કે આ સાદા વ્યાજનું સૂત્ર કેટલું થાય, કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર કેટલું થાય. પછી તો તમે વ્યાજ મોઢે કરતા થઈ જશો. પછી તમારું ગણિત એટલું પાવરફુલ હશે કે તમે હાજ પડે બધા હિસાબો મોઢે કરી નાખશો. 1 રૂપિયાની બી ભૂલ આવશે ને તો એ બૂચી પકડી લેશો. ત્યારે કોઈ ગણિતની જરૂર પડવાની નથી. ગણિતની જરૂર ક્યાં સુધી પડવાની છે? પરીક્ષા પાસ કરવા સુધી. કોન્સેપ્ટ ક્લિયર થયો? આ 2 ટોપિક અને ત્રીજો સૌથી અગત્યનો ટોપિક અપૂર્ણાંકો. આ પણ બેઝિક મેથ્સ છે, અને અપૂર્ણાંકોમાંથી હમણાં બનેલી પરીક્ષાઓમાં અપૂર્ણાંકમાંથી આ લોકો અલગ અલગ વેરિએશનમાં ઘણા બધા ક્વેશ્ચનો પૂછ્યા છે. ઘણા લોકો એને સાદુરૂપ કરીને પણ કરતા હોય છે. પણ ગણિતમાં હું તમને કહું, સાદુરૂપ સિમ્પ્લિફિકેશન આ નામનું કોઈ ચેપ્ટર છે જ નહીં. સાદુરૂપ છે ને, સાદુરૂપ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાય. સાદુરૂપ 2 પ્રકારનું હોય, એક સંખ્યાનું હોય, બીજું શબ્દોનું હોય. શબ્દોનું સાદુરૂપ હોય ને એમાં ક્વેશ્ચન હંમેશા પઝલ જેવા હોય કે પ્રાણી સંગ્રહાલયમાં આટલા કબૂતર છે ને આટલા સસલા છે, માથાની સંખ્યા આટલી છે, પગની સંખ્યા આટલી છે, કબૂતર કેટલા હશે, સસલા કેટલા હશે. બસ આ ટાઈપના ક્વેશ્ચનો સાદા રૂપમાં હોય. સાદા રૂપમાં હકીકતમાં સાદું રૂપ ક્યારેય ભણવાનું જ ના હોય. તમને ગણિત સારી રીતે આવડી જાય એટલે સાદું રૂપ તમને આપોઆપ ખબર પડી જાય કે કઈ રીતે મારે સંખ્યાઓનો મેળ પાડવો. તો આ 3 ટોપિક આપણા બેઝિક મેથ્સના છે. જેટલા લોકોને ગણિત પહેલેથી ભણવાનું છે, આપણે ઓનલાઈનમાં ભણીશું, ઓફલાઈનમાં ભણીશું, હાઇબ્રિડમાં ભણીશું, કે તમે ગમે ત્યાં પણ. હું ગણિત કોઈ પણ બેચમાં ભણાવું, ચાહે પીએસઆઈ કોન્સ્ટેબલની બેચ હોય, ચાહે સીસીઈ ની હોય, ચાહે જીપીએસસી યુપીએસસી ની હોય કે એસએસસી બેન્કિંગની હોય, કોઈ પણ બેચ હોય, મારું ગણિત શરૂઆત હંમેશા ક્યાંથી થશે? નંબર સિસ્ટમથી. અને કયા ધોરણથી? 5મા ધોરણથી. કેમ? કારણ કે હું ગુજરાતને સારી રીતે ઓળખું છું. ગુજરાતની અંદર આપણા બધાનું સૌથી મોટું વીકનેસ કઈ હોય છે? મેથ્સ. અને આની ઉપર ડાયરેક્ટ ક્યારેય સીધો ઇમ્પેક્ટ કરાય નહીં. પહેલા બેઝિક નાના ટુકડા ઉપર કામ કરાય. હવે આજનો આપણો સેશન શરૂ કરીએ છીએ. આ મેં તમને એક બેઝિક ઓવરવ્યુ આપ્યો કે આપણું ગણિત કઈ રીતે રહેશે. બીજું હું તમને કહું કે મારું ગણિત આખું 80 થી 90% ચોપડીથી બી અલગ હશે, અને બીજે ક્યાંય બી તમે જોતા હોય તો આખું અલગ પડી જશે. મારા ગણિતની અંદર તમારે સમજવું હોય તો આ 3 ટોપિક તમારા સારા એવા ક્લિયર હોવા જોઈએ, તો તમે ગણિત બહુ સારી રીતે સમજી શકશો. અને પરીક્ષાની અંદર ઘણા એવા દાખલા હશે, જો તમને આટલી બધી વસ્તુ આવડતી હશે તો તમને દાખલા રકમો જોઈને સીધા જવાબ ટીક કરતા ખબર પડશે. એટલે આટલું ખાસ ધ્યાન રાખજો. હવે આપણું સેશન શરૂ કરીએ છીએ. આ બેઝિક ઓવરવ્યુ હતો.
આજે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? સંખ્યા જ્ઞાનથી. આજે શરૂઆત ક્યાંથી કરવાની છે? સંખ્યા જ્ઞાન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નંબર સિસ્ટમ. હવે ગણિતની જે નંબર સિસ્ટમ છે ને એ બહુ વિશાળ છે. આ નંબર સિસ્ટમને સમજવા માટે વિદ્વાનોએ શું કર્યું? તો સંખ્યાઓનું એક પ્રોપર સ્ટ્રક્ચર બનાવ્યું અને સંખ્યાઓને પ્રોપર વર્ગીકરણ કરી નાખ્યું. અને એ જે વર્ગીકરણ બન્યું એને નામ આપી દીધું નંબર સિસ્ટમ. કેમ નામ આપ્યું? આને કેમ કર્યું? તો કોઈ પણ વ્યક્તિ છે જેને ગણિત ભણવું છે, ગણિત ભણવાની શરૂઆત કરવી છે, તો અહીંયાથી એક શરૂઆત કરી શકે. અહીંથી શરૂઆત કરશે તો ધીમે ધીમે કરતા એને ગણિતમાં પાયાથી ખબર પડશે. એટલે આપણે અહીંયાથી આજે શરૂઆત કરીશું. હવે જો નંબર સિસ્ટમનો એક પોર્શન એવો છે કે જે ગયા લેક્ચરની અંદર આપણે ચાલી ગયો હતો. તમે અત્યારે કદાચ છે ને, હા, પણ તમે બધા કદાચ ગયા લેક્ચરમાં નતા. લેક્ચર યુટ્યુબ પર પણ થયો હતો. જોયો તો યુટ્યુબ પર? અચ્છા, કોઈએ જોયેલો પણ નથી. કોઈ વાંધો નહીં, તો આજે ફરી પાછી શરૂઆત એકદમ પહેલેથી કરું છું. તમને એક ફાયદો થશે, રિવાઇઝ થઈ જશે આખું. અને બીજું, ગયા લેક્ચરમાં જેટલું પણ નવું શીખ્યા હતા એ બધાનો અહીંયા ફરી પાછો ઉપયોગ થઈ જશે. હવે જુઓ, નંબર સિસ્ટમની શરૂઆત હું આજે કયા ધોરણથી કરીશ? 5મા ધોરણથી. કયા ધોરણથી કરીશ? 5મા ધોરણથી. હું ના વિચારતા સાહેબ 5મા ધોરણનું ગણિત તમને આવડે છે. ગ્રુપ બી ની હમણાં જે સીસી ગ્રુપ બી ની મેઇન્સ પરીક્ષા લેવાઈ હતી ને 2025માં, એમાં 5મા ધોરણનો કોન્સેપ્ટ ભણાવીશ તમને એક નંબરનો. એમાંથી 4 ક્વેશ્ચનો બેઠા પૂછાયા હતા. એ પછીની પણ પરીક્ષાઓમાં એકાદ બે ગૌણ સિવાય ક્વેશ્ચનો પૂછેલા છે. તો બની શકે આવનારા સમયમાં તમારા પોલીસ ભરતી બોર્ડમાં પણ આ પ્રશ્નો પૂછાય. 5મા ધોરણથી આપણે શરૂઆત કરીશું અને 9મા ધોરણ સુધી જઈશું. મતલબ કે બેઝિક થી લઈને એડવાન્સ આખો સફર આપણો 4 કલાકમાં પૂરો કરવાનો છે. એક પાર્ટ આજે પતશે, બીજો પાર્ટ આપણા આવતા લેક્ચરમાં. આવતા લેક્ચરમાં જે નંબર સિસ્ટમ હશે એકદમ એડવાન્સ હશે. અત્યારે કેવી હશે? એકદમ બેઝિક. હવે નંબર સિસ્ટમની શરૂઆત જે થાય છે ને એ 2 શબ્દોથી થાય છે. નંબર સિસ્ટમની શરૂઆત હંમેશા ક્યાંથી થાય છે? 2 શબ્દોથી. કયા 2 શબ્દોથી? તો દાખલા તરીકે પહેલો શબ્દ છે જેને ગણિતની ભાષામાં અથવા આપણે ગુજરાતીમાં કહીએ છીએ અંક. પહેલો શબ્દ શું કહીએ છીએ? અંક. અંક જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડિજિટ. અંક જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડિજિટ. એ જ રીતે બીજો એક શબ્દ છે જેને કહેવાય છે સંખ્યા, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? નંબર. અને વધારે હોય તો નંબર્સ કહીએ છીએ. તો સંખ્યા અથવા સંખ્યાઓ જેને આપણે શું કહીએ છીએ? નંબર્સ. કોઈ પણ ગણિતની અંદર નંબર સિસ્ટમની શરૂઆત હંમેશા સૌથી પહેલા 2 શબ્દોથી થશે. કયા 2 શબ્દો છે? અંક અને સંખ્યા. હવે આ 2 શબ્દોનો જો તમને મિનિંગ ખબર હોય તો મને કહો કે તમે અંક કોને કહો છો? ચલો હમણાં બંને આપણે 1 by 1 સમજીએ. સૌથી પહેલા શબ્દની વાત કરું. પહેલો શબ્દ મેં અહીંયા કયો વાપર્યો છે? અંક. તમે અંક કોને કહો છો? અંક એટલે શું? આંકડા. બેઝિક જે તમારા મનમાં આવે એવું કહેવાનું છો. અહીંયા હું તમને ચોપડીની પર્ટિક્યુલર પેલી ચતુર જેવી વ્યાખ્યા પૂછતો નથી. અહીં તમારે રેન્ચો બનીને કામ કરવાનું છે. જે તમારા મનમાં આવ્યું એ તમારે કહેવાનું છે કે અંક એટલે શું. અંક આપણે કોને કહીએ છીએ? આંકડાને. અંક આપણે કોને કહીએ છીએ? આંકડાને. ચલો માની લીધું. તો સંખ્યા એટલે શું? એકથી વધારે આંકડા હોય અથવા તમે શું કીધું? અંકોના ગ્રુપને. આપણે બોલચાલની રફ ભાષામાં કીધું અંકોના ગ્રુપને. હવે આ જ વસ્તુ એક સારી ભાષામાં કહું કે જેથી આપણે ચોપડીમાં લખી શકીએ તો સંખ્યા એટલે શું? તો સૌથી પહેલા સમજો, સંખ્યા એટલે અંકોનો સમૂહ. એક સારી ભાષામાં થઈ ગયું. સંખ્યા એટલે શું? તો અંકોનો સમૂહ. આની અંદર એક પણ અંક હોઈ શકે, એકથી વધારે પણ અંક હોઈ શકે. તો સૌથી પહેલા સંખ્યાની વ્યાખ્યા શું બની ગઈ? તો સંખ્યા એટલે અંકોનો સમૂહ. હવે બીજો શબ્દ હતો, પહેલો શબ્દ કયો હતો? અંક. અંક એટલે તમે શું કીધું? આંકડા. આંકડા નહીં. અંક એટલે શું? તો અંક એટલે ખાસ સમજો, અંક એટલે ચિહ્ન. બસ, બીજું કંઈ જ નથી. અંક પોતે શું છે? ચિહ્ન છે. એ ચિહ્નથી વધારે બીજું કંઈ નથી. અંક એટલે શું છે? ચિહ્ન. પણ આને આપણે શું કહીશું? ગાણિતિક ચિહ્ન. અંકને આપણે કેવા ચિહ્નો કહીશું? ગાણિતિક ચિહ્ન. ચિહ્ન અથવા સંજ્ઞા જેનો ઉપયોગ તમે શેના માટે કરો છો? સંખ્યા લખવા માટે. હવે આવું થોડુંક ડીપલી તમને સમજાવું, સમજજો. દાખલા તરીકે ઇંગ્લિશ ભાષા છે. ઇંગ્લિશ ભાષાને લખવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? એબીસીડી નો. એબીસીડી. એબીસીડી પોતે શું છે? ચિહ્નો છે. એ ટુ ઝેડ શું છે? ચિહ્નો છે. જેનો ઉપયોગ તમે અંગ્રેજી ભાષામાં કરો છો. એ જ રીતે ગુજરાતી ભાષા લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કક્કાનો. કક્કો. કથી ચાલુ થાય છેક છેલ્લે સુધી શું છે? ચિહ્નો છે.
જે રીતે તમે સિંધુ લિપિની પેલી સિંધુ લિપિ જોઈ હશે સિંધુ સભ્યતાની, એ પોતે ચિહ્નોમાં જ છે, પણ એ ચિહ્નો આપણે અત્યાર સુધી ઉકેલી શક્યા નથી. તો આ બધું શું છે? ચિહ્ન છે, જેનો ઉપયોગ તમે ભાષામાં કરો છો. એ જ રીતે ગણિતમાં અંક પોતે પણ શું છે? ચિહ્ન છે, ગાણિતિક સંજ્ઞાઓ, જેનો ઉપયોગ તમે શેના માટે કરો છો? ગણિતની સંખ્યાઓ લખવા માટે. હવે હું તમને એવું પૂછું કે આપણી પાસે સંખ્યાઓ કેટલી છે? અનંત સુધી, અસંખ્ય છે. સંખ્યાઓ કેટલી છે? અપ ટુ ઇન્ફાઇનાઇટ, અનંત સુધી ઘણી બધી સંખ્યાઓ છે. પણ હું તમને એવું પૂછું, આપણી પાસે અંક કેટલા છે? 10. કેટલા છે? 10. કયા કયા? 0 થી લઈને 9 સુધીના. કોઈ તમને ગણિતમાં પૂછે ને સંખ્યાઓ કેટલી? અનંત સુધી. જે રીતે બ્રહ્માંડ છે એ રીતે સંખ્યાઓ છે. જેમ બ્રહ્માંડનો કોઈ અંત નથી, એમ સંખ્યાઓનો પણ કોઈ અંત નથી. પણ હું તમને એવું પૂછું કે આપણી પાસે અંક કેટલા છે? તો ખાલી 10 જ છે. કયા કયા? 0 થી લઈને 9 સુધી. મતલબ કે આ ટોટલ કેટલા અંક થઈ ગયા? 10 અંક થઈ ગયા. આ 10 અંકોનો ઉપયોગ કરીને આપણે આખા ગણિતની બધી સંખ્યાઓ લખીએ છીએ. ખ્યાલ આવ્યો? આનું તમને સૌથી સારામાં સારું એક્ઝામ્પલ આપું. તમારા મોબાઈલ ફોનનું નંબર પેડ ઓપન કરો. અંક તમને કેટલા જોવા મળે છે? 0 થી લઈને 9 સુધી 10 જ અંક જોવા મળે છે. આ 10 અંકનો ઉપયોગ કરીને દુનિયાની કોઈ પણ નંબર તમારા ફોનમાંથી ડાયલ કરી શકશો. દુનિયાની ગમે તેટલા અંકોની સંખ્યા તમારા ફોનમાં ટાઈપ કરી શકશો. તો આનો મતલબ આપણી પાસે અંક કેટલા છે? ખાલી 10. કયા કયા? 0 થી લઈને 9 સુધી. અને આના ઉપરથી છે ને ગણિતના પ્રકાર પણ પડે છે. આ થોડુંક તમને બેઝિક થોડુંક વધારે ડીપમાં લઈ જાઉં. દાખલા તરીકે તમે સાંભળ્યું હશે ગણિતના હું તમને 2 પ્રકાર કહું. આ અંક ઉપરથી જો પૂછે ને તો ગણિતના 2 મુખ્ય પ્રકાર છે. આમ તો ઘણા પ્રકાર છે પણ મુખ્ય પ્રકાર 2 છે. કયા કયા? તો એક ગણિત આવે છે જેને કહેવાય છે ડેસિમલ સિસ્ટમનું. ડેસિમલ સિસ્ટમનું. અને બીજું ગણિત આવે છે જેને કહેવાય છે બાઇનરી સિસ્ટમનું. જેને કઈ સિસ્ટમ કહેવાય છે? બાઇનરી સિસ્ટમ. ગુજરાતીમાં કહું ડેસિમલ સિસ્ટમ મતલબ કે 10 અંકી પદ્ધતિ. 10 અંકી ગણિતની પદ્ધતિ. ડેસિમલ સિસ્ટમ. આને ગુજરાતીમાં કહો તો આને કહેવાય છે દ્વિઅંકી ગણિતની પદ્ધતિ. દ્વિઅંકી પદ્ધતિ. હવે સૌથી પહેલા નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. 10 અંકી મતલબ કે જેની અંદર તમે કેટલા અંકોનો ઉપયોગ કરો છો? 10 અંકોનો. કયા 10 અંકોનો ઉપયોગ કરો છો? 0 થી લઈને 9 સુધીના. ખ્યાલ આવ્યો? બાઇનરી સિસ્ટમ. તમારામાંથી જો કોઈ સ્કૂલમાં કે એમાં કોમ્પ્યુટર વિષય ભણ્યા હોય, કોમ્પ્યુટર લેંગ્વેજ આવે. કઈ લેંગ્વેજ આવે? બાઇનરી. બાઇનરી ગુજરાતીમાં શું કીધું? દ્વિઅંકી. કેમ? કારણ કે અહીંયા માત્ર 2 અંકોનો ઉપયોગ થાય છે. કયા 2 અંકોનો ઉપયોગ થાય છે? 0 અને 1. કોમ્પ્યુટરના કોઈ પણ કોડ હોય શેમાં લખાય? 0 અને 1 માં. બાઇનરી લેંગ્વેજ હોય. તમે કોઈ પણ એને મેસેજ આપો, એ કયા કોડમાં કન્વર્ટ કરી લેશે? 0 1 ના. 1 1 0 1 1 1 0 આ રીતના. અને જો તમને ખ્યાલ હોય 2020 પહેલા જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાતી હતી, પીએસઆઈ ની પરીક્ષા લેવાતી હતી, એના સિલેબસમાં કોમ્પ્યુટર પણ આવતું હતું. અને એ સિલેબસની અંદર આ બાઇનરી સિસ્ટમ પણ ભણવાની આવતી હતી. તમારા નસીબ સારા છે, તમારા કર્મો સારા હશે કે હટી ગયું. અને ખરેખર એ બહુ માથા લે, બહુ લમણા લે છે. સિમ્પલ પણ લમણા તમારા બહુ લે. આ તમારા સારા કર્મો હશે કે જતું રહ્યું. આપણું જે ગણિત છે, અંક ગણિત છે, કઈ સિસ્ટમનું છે? ડેસિમલ સિસ્ટમનું. આપણે જે આખી સિસ્ટમ બની છે કઈ હશે? ડેસિમલ. કોન્સેપ્ટ ક્લિયર થયો? તો આ જે 2 સિસ્ટમો બની છે શેના ઉપરથી બની છે? અંક ઉપરથી. શેના ઉપરથી? અંક ઉપરથી. આપણી વાત કરી, આપણા ગણિતમાં અંક કેટલા છે? 10 અંક છે. હવે આ જે 10 અંક છે ને ખાસ સમજજો. 3 ભાગ પડે છે આના. કેટલા ભાગ પડે છે? 3. કયા કયા? તો સૌથી પહેલા હું આ રીતે લખું: 1 3 5 7 અને 9. ધ્યાનથી સમજજો. આ બધા અંકો કેવા અંકો કહેવાય છે? એકી અંકો. એકી અંક. એ જ રીતે હું લખું 2 4 6 8. આ બધા કેવા અંકો કહેવાય છે? બેકી અંકો. એકી ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ઓડ. બેકી ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ઇવન. આની અંદર હજી એક અંક દેખાતો નથી. કયો? 0. 0 કેવો અંક કહેવાય? એકી કે બેકી? બેકી. કન્ફર્મ? વિચારો. બેકી ના કહેવાય. હજી વિચારો. ભણેલા છો 5મા ધોરણનું છે આ બધું. જાઓ તમારા 5મા ધોરણમાં પાછા. તટસ્થ. 0 તટસ્થ કહેવાય. 0 ખાસ સમજો, જો એકલો હોય ને 0 ને તટસ્થ અંક કહેવાય. તટસ્થ મતલબ કે ન્યુટ્રલ.
આપણે આ જ નંબર સિસ્ટમમાં આગળ તટસ્થ અંક, તટસ્થ સંખ્યા, તટસ્થ પૂર્ણાંક 3 કોન્સેપ્ટ ભણીશું. અને ખાસ ધ્યાન રાખજો, સેન્ટ્રલ લેવલની પરીક્ષામાં હું પછી તમને સેન્ટ્રલ લેવલના યુપીએસસી લેવલના સીડીએસ ની, પછી પેલી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ની એ બધી પરીક્ષાઓના અમુક ક્વેશ્ચનો બતાવીશ જ્યાંની પર બનેલા છે. ક્વેશ્ચન એકદમ સિમ્પલ હોય છે, પણ જો તમે શબ્દમાં ગૂંચવાઈ ગયા તમારો જવાબ ખોટો પડી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ જતા કોન્સેપ્ટ ભણીશું. તટસ્થ શબ્દ પછી 3 શબ્દો આવી શકે છે. તટસ્થ સંખ્યા પૂછે તો શું આવે, તટસ્થ અંક પૂછે તો શું આવે, અને તટસ્થ પૂર્ણાંક પૂછે તો શું આવે. તો એમાંથી આ પહેલો કોન્સેપ્ટ તટસ્થ અંક. તો ધ્યાન રાખવાનું, 0 પોતે કેવો અંક કહેવાશે? તટસ્થ. તટસ્થ અથવા તો ન્યુટ્રલ, મતલબ કે 0 એકી પણ નથી કે બેકી પણ નથી. હવે ધ્યાન રાખજો, આ જે અંકો છે ને એ સંખ્યાની પ્રકૃતિ નક્કી કરે છે. શું કરે છે? સંખ્યાની પ્રકૃતિને નક્કી કરે છે. દાખલા તરીકે સમજો, હું એક સંખ્યા લખું છું 248. આને તમે કેવી સંખ્યા કહેશો? એકી કે બેકી? બેકી. કેમ? કોઈ પણ સંખ્યા એકી છે, બેકી છે, કઈ પ્રકૃતિની છે એ નક્કી શેના ઉપરથી થશે? એના એકમના અંક ઉપરથી. અહીં એકમનો અંક કયો છે? 8. તો એના કારણે સંખ્યા કેવી કહેવાશે? બેકી. એ જ રીતે જો હું આની પાછળ 9 એડ કરી દઉં તો સંખ્યા કેવી બની ગઈ? એકી. જો આની પાછળ 7 એડ કરી દઉં તો સંખ્યા કેવી બની ગઈ? એકી. હવે ખાસ સમજજો, જો હું આની પાછળ 0 એડ કરી દઉં તો બેકી. સંખ્યા કેવી બની ગઈ? બેકી. આ ખાસ સમજજો. જુઓ, હું એકલા 35 લખું તો આને તમે કેવી સંખ્યા કહેશો? એકી સંખ્યા, ઓડ નંબર. પણ જો 35 ની પાછળ 0 એડ કરવામાં આવે તો સંખ્યા કેવી બની જાય? બેકી. તો આ 0 ની ખાસિયત છે. 0 એકલો હોય તો તટસ્થ અંક છે. 0 કોઈ પણ એકી સંખ્યાની પાછળ જાય તે બેકી સંખ્યા કહેવાય. અને આ જ રીતે કોઈ બેકી સંખ્યા આપી છે મને 12, અને 12 ની પાછળ 0 મૂકું તો એ સંખ્યા બેકી જ રહેશે. એવું કેમ? તો સિમ્પલ, 2 ની ભાગાકારની ચાવી. 2 ની ચાવી એવી છે કે કોઈ પણ સંખ્યા જેનો એકમનો અંક 0 કે બેકી સંખ્યા હોય ને તો બધી સંખ્યા 2 વડે ભાગી શકાય. તો એના કારણે આ બધી સંખ્યાની પાછળ તમે જ્યારે 0 મૂકો મતલબ સંખ્યા 2 થી ડિવિઝિબલ બને, અને 2 થી ડિવિઝિબલ હોય મતલબ એ સંખ્યાને આપણે ગણિતમાં કેવી કહીએ? બેકી. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો આ શું થઈ ગયું? સંખ્યા અને અંકો વિશેનો બેઝિક એક આઈડિયા કે અંક એટલે શું? તો 0 થી લઈને 9 સુધીની સંજ્ઞાઓ. આના 3 ભાગ પડ્યા. કયા? એકી, બેકી અને તટસ્થ. સંખ્યા એટલે શું? તો સિમ્પલ વસ્તુ, અંકોનો સમૂહ. સંખ્યા એટલે શું? અંકોનો સમૂહ. હવે સંખ્યામાં એક અંક પણ હોઈ શકે, એકથી વધારે પણ અંકો હોઈ શકે. હવે તમે જે સંખ્યાની અંદર જે અંક લખો છો ને, દાખલા તરીકે આની પાછળ હજી એક અંક લખી નાખો 3. આ જે અંક લખો છો એના પ્રમાણે સંખ્યાઓમાં અંકોના શું નક્કી થતા હોય? સ્થાન. દાખલા તરીકે આપણે પહેલેથી સમજીએ તો આને આપણે એકમનું સ્થાન કહીએ છીએ. પછી આ દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. હજી આની આગળ તમે 7 એડ કરી દો, કરોડનું, 1 કરોડનું. હજી આની આગળ 5 એડ કરી દો, 10 કરોડનું. તો આ રીતે સંખ્યાઓના શું નક્કી થતા હોય છે? સ્થાન. તો આ જે બધા સ્થાન હોય છે, આ સ્થાન ઉપર મૂકવામાં શું આવે છે? અંક. જો તમે ખાલી એકલા સ્થાન લખું સંખ્યાઓના, સપોઝ સૌથી પહેલું એકમ, પછી દશક, પછી 100, પછી 1000, પછી 10,000, પછી લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 1 અબજ, 10 અબજ. આ રીતે આ બધા શું છે? સ્થાન. પણ આ સ્થાન ઉપયોગી ક્યારે બનશે? જ્યારે આની ઉપર કોઈ એક અંક આવશે. આ બધા સ્થાન સંખ્યા ક્યારે બનશે? જ્યારે આની ઉપર કોઈ એક અંક આવશે. દાખલા તરીકે અહીંયા આગળ મૂકી દઉં 2, અહીં મૂકી દઉં 1, અહીં મૂકી દઉં 3, 5, 7, 9, 8. તો આ રીતે પછી આ સ્થાન ઉપર જ્યારે અંક મૂકશો ત્યારે એ શું બની જશે? સંખ્યા. આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થયો. હવે એક બાબત ધ્યાન રાખજો, અહીંયાથી એક નવા કોન્સેપ્ટનો જન્મ થાય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ સંખ્યા બનાવવા માટે શેનો ઉપયોગ કર્યો? અંકનો ઉપયોગ કર્યો. તો આ જે અંક હોય ને, આ અંકની સંખ્યામાં 2 કિંમતો પણ હોય છે. કોઈ પણ અંક હોય, કોઈ પણ ડિજિટ હોય, કોઈ પણ અંકની સંખ્યામાં કેટલી કિંમત હોય છે? 2. કઈ કઈ? તો સૌથી પહેલી આ અંકની સંખ્યામાં એક સ્થૂળ કિંમત હોય. સ્થૂળ કિંમત અથવા બીજો એક શબ્દ પણ વપરાય છે, દાર્શનિક કિંમત.
કોઈ પણ અંકની સંખ્યામાં બે કિંમત હશે. પહેલી કિંમત કઈ હશે? સ્થૂળ કિંમત અથવા દાર્શનિક કિંમત. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે ફેસ વેલ્યુ. ઇંગ્લિશમાં આને શું કહેવામાં આવે છે? ફેસ વેલ્યુ. એ જ રીતે કોઈ પણ અંકની સંખ્યામાં એક બીજી કિંમત પણ હોય છે, જેને કહેવામાં આવે છે સ્થાન કિંમત. સ્થાન કિંમત. જ્યારે આપણે ઇંગ્લિશમાં કહીએ તો ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? પ્લેસ વેલ્યુ. સ્થાન કિંમત જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? પ્લેસ વેલ્યુ. આ વસ્તુ ધ્યાન રાખજો. આ બે કિંમતો તો હોય છે, આના ઉપરથી પ્રશ્નો પણ બને છે. બે પ્રકારના બને છે, ડાયરેક્ટ ક્વેશ્ચન, ઇનડાયરેક્ટ ક્વેશ્ચન. પણ આ બંને મેઇન શેના માટે ઉપયોગ થાય છે? આનો અંક માટે. કોઈ પણ અંકની સંખ્યામાં કેટલી કિંમતો હશે? બે. કઈ કઈ? તો પહેલી સ્થૂળ કિંમત હશે, બીજી સ્થાન કિંમત. સ્થૂળ કિંમત મતલબ ફેસ વેલ્યુ, સ્થાન કિંમત મતલબ કે પ્લેસ વેલ્યુ. હવે તમે જોવા જાઓ તો આ ગણિત તો બહુ સિમ્પલ, બહુ ઇઝી કોન્સેપ્ટ છે. સૌથી પહેલું સ્થૂળ કિંમત એટલે શું? તો સ્થૂળ કિંમત એટલે એટલું ધ્યાન રાખવાનું, અંકની પોતાની કિંમત. સ્થૂળ કિંમત એટલે શું? તો અંકની પોતાની કિંમત. અંકને તમે કયા સ્થાન ઉપર મૂક્યો છે, ક્યાં મૂક્યો છે, એની સાથે એને કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી. સ્થૂળ કિંમત એટલે અંકની પોતાની કિંમત. દાખલા તરીકે આપણે આગળ એક સંખ્યા લખી હતી. આ સંખ્યાની અંદર તમે ધ્યાનથી જુઓ. સૌથી પહેલા સ્થૂળ કિંમતને સમજીએ. આ સંખ્યા આપણે લખી છે અને વંચાઈ કઈ રીતે? 89,75,312. હવે આની અંદર મને કોઈ પૂછે અંક 3 છે, આ 3 ની સ્થૂળ કિંમત કેટલી થાય? તો 3 ની સ્થૂળ કિંમત કેટલી થાય? 3. અંક ત્રણ કયા સ્થાન ઉપર છે, ક્યાં છે, મારે કોઈ લેવા દેવા નથી. કોન્સેપ્ટ ક્લિયર થયો? એ જ રીતે આ સંખ્યાની અંદર પૂછે કે આ 7 છે, 7 ની સ્થૂળ કિંમત કેટલી થાય? 7 જ. કેટલી થાય? 7 જ. કોઈ પણ નહીં. દાર્શનિક કિંમત પૂછે, 8 ની દાર્શનિક કિંમત પૂછે, કેટલી થાય? 8. 8 કયા સ્થાન ઉપર છે? લાખના, 10 લાખના કે કરોડના? મારે કોઈ લેવા દેવા નથી. તો સૌથી પહેલા સમજો, સ્થૂળ કિંમત એટલે શું? અંકની પોતાની કિંમત. કયા સ્થાન ઉપર મૂક્યો, ક્યાં મૂક્યો, ક્યારે મૂક્યો, મારે કોઈ લેવા દેવા નથી. દાખલા તરીકે હું એક સંખ્યા લખું 13. મને પૂછે કે આ 3 લખ્યા છે ને 13 માં, આ 3 ની સ્થૂળ કિંમત કેટલી થાય? 3. સ્થાન સાથે કોઈ મારે લેવા દેવા નથી. 1 ની સ્થૂળ કિંમત પૂછે, કેટલી થાય? 1. સ્થાન સાથે મારે કોઈ લેવા દેવા નથી. બીજું, જેટલા લોકો લાઈવમાં લેક્ચર જુઓ છો એ લોકો પણ જવાબ આપતા રહેજો. આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થયો. આને આપણે શું કહીએ છીએ? સ્થૂળ કિંમત. હવે બીજો એક કોન્સેપ્ટ, બીજો એક શબ્દ મેં અહીંયા આગળ લખ્યો હતો. કયો હતો? સ્થાન કિંમત. સ્થાન કિંમત એટલે શું? નામ વાંચીને આઈડિયા આવે. શેની કિંમત? સ્થાનની કિંમત. હવે ધ્યાન રાખજો, સ્થાન કિંમત એટલે શું? તો અંકની સ્થૂળ કિંમત તો લેવાની જ છે. સ્થૂળ કિંમત મતલબ કે અંકની પોતાની જ કિંમત. આને તો તમારે લેવાની જ છે, પણ સાથે સાથે અંક જે સ્થાન ઉપર છે એ સ્થાનને પણ તમારે ગણતરીમાં લેવાનું છે. હવે આ જ રીતે જો આ પ્રશ્નની અંદર જોઈએ, આ સંખ્યાની અંદર જોઈએ, મને આ 1 છે, આ 1 ની સ્થાન કિંમત પૂછે. મને સપોઝ સૌથી પહેલા કોની સ્થાન કિંમત પૂછે? 1 ની. તો હવે હું જોઈ, સૌથી પહેલા 1 ની સ્થૂળ કિંમત કેટલી થાય? 1. આ તો મેં લખી દીધી. પણ 1 પોતે કયા સ્થાન ઉપર છે? દશકના. તો આના લીધે દશકના સ્થાન ઉપર છે, મતલબ સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 10. કોન્સેપ્ટ ક્લિયર થયો? આ જ રીતે સપોઝ મને આ 5 છે, આ 5 ની સ્થાન કિંમત પૂછે. 5 ની કઈ કિંમત પૂછે? સ્થાન કિંમત. સૌથી પહેલા 5 ની સ્થૂળ કિંમત 5 તો લખી જ નાખીશ. પણ 5 કયા સ્થાન ઉપર છે? 1000 ના. તો 5 ની સ્થાન કિંમત કેટલી થઈ જાય? 5000. આ જ રીતે મને ચલો આ 9 છે, 9 ની સ્થાન કિંમત પૂછે. તો સૌથી પહેલા 9 ની સ્થૂળ કિંમત તો મેં લખી જ નાખી. હવે જોઈશ 9 કયા સ્થાન ઉપર છે? લાખના. આપણે જોઈ લેવાનું 9 ની પાછળ અંક કેટલા છે? 5 અંક છે. જેટલા અંક હોય ને એટલા 0 કરી નાખો, બસ એની સ્થાન કિંમત થઈ ગઈ. 9 ની પાછળ કેટલા અંકો છે? 5 અંક છે. આપણે 0 કેટલા કરીશું? 1, 2, 3, 4 અને 5. તો 9 ની સ્થાન કિંમત પૂછી, કેટલી થઈ ગઈ? 9 લાખ. કોન્સેપ્ટ ક્લિયર થયો? સ્થાન કિંમત કોને કહેવાય? સ્થૂળ કિંમત કોને કહેવાય? ચલો એક સંખ્યા લખી હોય મેં 111. ખાસ સમજજો. સૌથી પહેલા આ 1 ની સ્થાન કિંમત કેટલી? 1. આ 1 ની સ્થાન કિંમત 10. આ 1 ની 100. સ્થાન કિંમત કેટલી થાય? 100. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? આની આગળ મેં લખી નાખ્યા 3. સ્થાન કિંમત, ખાલી સ્થાન કિંમત પૂછું છું.
3000 આટલે સુધી કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે આના ઉપરથી ક્વેશ્ચનો કઈ રીતના બને તો દાખલા તરીકે સૌથી પહેલા ક્વેશ્ચનની વાત કરીએ. નોર્મલ ક્વેશ્ચન બનાવવા હોય પેપર સેટરે તો નોર્મલ ક્વેશ્ચન બનાવવા માટે શું કરે, રેન્ડમ કોઈ એક સંખ્યા લખી નાખીએ. આપણે રેન્ડમ એક સંખ્યા લખી નાખું 5445 અથવા તો 54,358. ખાસ સમજો, મેં એક સંખ્યા લખી નાખી. કઈ સંખ્યા લખી છે? 54,358. મારો પહેલો પ્રશ્ન છે કે આ જે મેં સંખ્યા લખીને આ સંખ્યાની અંદર અંક 3 છે. અંક 3 ની સૌથી પહેલો પ્રશ્ન એ બને કે સ્થૂળ કિંમતનો સરવાળો કેટલો થાય. પ્રશ્નને હવે ખાસ સમજવાનો રાખજો. મારો પહેલો પ્રશ્ન બન્યો કે આ જે મેં સંખ્યા લખી આ સંખ્યાની અંદર અંક 3 દેખાય છે એની સ્થૂળ કિંમતનો સરવાળો કેટલો થશે? કેટલો થશે? તમારી સામે સંખ્યા છે, આડેધડ મારો જવાબ કેટલો થશે? 3. કેમ? 3 ટોટલ કેટલી વખત દેખાયા તમને? એક જ વખત દેખાયો. ક્યાં દેખાયો? અહીંયા. તો 3 ની સ્થૂળ કિંમતનો સરવાળો પૂછ્યો, કેટલો થાય? 3. કોન્સેપ્ટ ક્લિયર થયો? બીજો પ્રશ્ન પૂછે અંક 3 ની સ્થૂળ કિંમત અને સ્થાન કિંમત એનો સરવાળો કેટલો થાય? 303. કેટલો થાય? 303. સૌથી પહેલા સમજો, અંક 3 ની સ્થૂળ કિંમત કેટલી થઈ? 3. અંક 3 ની સ્થૂળ કિંમત કેટલી થઈ? 3. આ જ અંક 3 ની સ્થાન કિંમત કેટલી થઈ? 300. બંનેનો સરવાળો કરી નાખ્યો, કેટલો થઈ ગયો? 303. કોન્સેપ્ટ ક્લિયર થયો? એ જ રીતે આ જ સંખ્યા છે, બધું આનું આ જ છે. પ્રશ્ન બદલી નાખું, અંક અહીંયા જ્યાં 3 હતો ને 3 ની જગ્યાએ સપોઝ કરી નાખું કે અંક અહીંયા 5 આપ્યો હોય. મને અંક અહીંયા કયો આપ્યો હોય? 5. પ્રશ્ન પૂછે કે અંક 5 ની સ્થૂળ કિંમતનો સરવાળો કેટલો થાય? અંક 5 ની સ્થૂળ કિંમતનો સરવાળો થાય કેટલો થાય? 10. કઈ રીતે? આ 5 ની સ્થૂળ કિંમત કેટલી થઈ ગઈ? 5. આ 5 ની સ્થૂળ કિંમત કેટલી થઈ? 5. બંનેનો સરવાળો કર્યો, 5 ને 5 10. બીજો પ્રશ્ન બને અંક 5 ની સ્થૂળ કિંમત અને સ્થાન કિંમત બંનેનો સરવાળો કેટલો થાય? અંક 5 ની સ્થૂળ કિંમત અને સ્થાન કિંમત બંનેનો સરવાળો કેટલો થાય? લાખ તો છે જ નહીં. 50,050. સોરી, મેં પહેલા સ્થાન કિંમત નો પૂછ્યું છે, ખાલી સ્થાન કિંમત નો સરવાળો પૂછે તો 50,050. હા, સ્થાન કિંમત સ્થૂળ કિંમત બંનેનો પૂછે તો 50,060. ખાસ સમજો, સંખ્યા આપણી કઈ હતી? 54,358 હતી. આની અંદર જો સૌથી પહેલા 5 ની વાત કરું, આ 5 છે, આની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 50. આ 5 ની વાત કરીએ, આની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 50,000. બંનેનો સરવાળો કરો તો કેટલો થઈ ગયો? 50,050. તો ખાલી સ્થાન કિંમતનો સરવાળો પૂછે તો કેટલો થાય? 50,050. માની લો મને સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત બંનેનો સરવાળો પૂછે તો આની અંદર બીજા 5 ની સ્થૂળ કિંમતનો સરવાળો 5 ને 5 10 પ્લસ થઈ જાય તો આવે કેટલા? 50,060. તો જવાબ કેટલો આવે? 50,060. એટલે અહીંયા પ્રશ્ન છે ને બહુ ધ્યાનથી સમજવાનો. અને આવા તમને લાગ્યું સર આ તો ઈઝી ક્વેશ્ચનો છે, પણ પૂછાય છે. અહીંયા એવું નહીં કરે કે તમને બધું અઘરું જ ગણિત પૂછશે. અમુક ક્વેશ્ચનો તો એટલા ઈઝી હોય છે, જો તમારી બેઝિક કેલ્ક્યુલેશનની સ્પીડ સારી હોય ને તમે જોઈને તરત જવાબ આપી શકો. એટલે આ વસ્તુને સમજવાની રાખજો. ક્યાં સ્થાન કિંમત કીધી છે, ક્યાં સ્થૂળ કિંમત કીધી છે, ક્યાં બંનેનો સરવાળો કીધો છે અને ક્યાં બંનેનો તફાવત કીધો છે. આ દરેક શબ્દ બહુ મેટર કરે છે. કોન્સેપ્ટ ક્લિયર થયો? કોન્સેપ્ટ ક્લિયર થયો બધાનો અહીં સુધી? ઓકે, ચલો આના ઉપરથી થોડાક રેન્ડમ ક્વેશ્ચન આપણે લઈ લઈએ. દાખલા તરીકે હવે રેન્ડમ જુઓ, હું અહીંયા આગળ કઈ સેટ કરવાનો નથી. મારા મનમાં જે રેન્ડમ સંખ્યા આવી એ સંખ્યા હું લખી નાખીશ. દાખલા તરીકે સૌથી પહેલા હવે સંખ્યા લખું 36,506. મેં કઈ સંખ્યા લખી? 36,506. હવે પ્રશ્ન પૂછું કે આ સંખ્યાની અંદર આ જે 0 દેખાય છે ને, આ 0 ની સ્થાન કિંમત કેટલી થાય? 0. 0 ની સ્થૂળ કિંમત કેટલી થાય?
0 0 એક એવો અંક છે એની સ્થાન કિંમત પણ 0 થાય, સ્થૂળ કિંમત પણ કેટલી થાય? 0 0 ને તમે કોઈ પણ સ્થાન ઉપર મૂકી દો, એની સ્થાન કિંમત કેટલી રહેશે? 0. બીજો પ્રશ્ન, આ સંખ્યાની અંદર અંક 6 ની સ્થાન કિંમતનો સરવાળો શોધો. આ સંખ્યાની અંદર અંક 6 ની સ્થાન કિંમતનો સરવાળો શોધો. 6006 કેટલો થશે? 6006. બીજો પ્રશ્ન, આ સંખ્યાની અંદર અંક 6 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત બંનેનો સરવાળો શોધો. 6018 6012 કન્ફર્મ? હા 6018 જ થશે. હું ખાલી કન્ફ્યુઝ કરવા એ રીતે પૂછું છું. જુઓ, સ્થાન કિંમતનો સરવાળો કર્યો, કેટલો થયો? 6006. સ્થૂળ કિંમતનો સરવાળો કરો, 6 ને 6 12. બંનેનો સરવાળો કરો તો કેટલો થઈ ગયો? 6018. સરવાળો પૂછે તો કેટલો થાય? 6018. ખાસ સમજજો. હવે હું એવો પ્રશ્ન પૂછું કે આ જે સંખ્યાની અંદર અંક 6 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત બંનેનો તફાવત કેટલો થાય? બંનેનો તફાવત કેટલો થાય? તફાવત, ગણિતમાં તફાવત શબ્દનો મતલબ થાય બાદબાકી. ગણિતમાં તફાવત શબ્દનો મતલબ શું થાય? બાદબાકી. આ બંનેનો તફાવત કેટલો થાય? 5088. કેટલો થશે? 5088. 5088 થોડા થશે, 59 આવશે ને. તમે 6000 માંથી બાદ કરો, 6000 માંથી ખાલી એકમ દશક, 5988. કન્ફર્મ? 88 કે 72 કે 82? ઓકે, ચલો જી લે. હવે જો ગણિતમાં તમને એક વસ્તુ કહું, ગુણાકાર અને સરવાળો કમ્પેરેટિવલી આસાન છે, પણ જો બાદબાકી અને ભાગાકાર આવે તો એ આપણને હંમેશા કન્ફ્યુઝ કરે. દાખલા તરીકે સમજો, આ જ સંખ્યાની અંદર સ્થાન કિંમત અંક 6 ની કેટલી થઈ ગઈ? 6006. સ્થૂળ કિંમત કેટલી થઈ ગઈ? 12. સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 6006. સ્થૂળ કિંમત કેટલી થઈ ગઈ? 12. હવે ખાસ ધ્યાન રાખજો, મેં અહીંયા પૂછ્યું શું? તફાવત. તફાવત કાઢવો છે તો મારે શું કરવું પડશે? 6006 માંથી 12 બાદ કરવા પડશે. ખ્યાલ આવ્યો? હવે ખાસ સમજો. હું જુઓ, અહીંયા આગળ પેલું તમે દશકનો 0 લો, આ રીતે હું તમને બાદબાકી નહીં શીખવાડું. આ રીતે બાદબાકી કરવા જશો ને તમારો ટાઈમ બહુ બગડશે. તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે મારે કોઈ જગ્યાએ 3524 માઇનસ 2137 કરવા છે. મારે આ રીતના બાદબાકી કરવી છે. હવે અહીંયા આગળ તમને એવું નહીં કહું કે અહીંયા 14 લો, 14 માંથી 7 બાદ કરો, પછી અહીંયા દશક લો, અહીંયા દશકનો 9 લો. પરીક્ષામાં બધો ટાઈમ નહીં મળે. સિમ્પલ કામ કરો પરીક્ષામાં. શું કામ કરો? સૌથી પહેલા આ બે 35 અને 21, તમે સિમ્પલ 35 માંથી 21 બાદ કરી શકો છો. કેટલા આવે? 35 માંથી 21 બાદ થાય, કેટલા આવે? 14 આવે. મતલબ કે આ બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો બની ગયો? 1400. કેટલો બની ગયો? 1400. હવે ઉપરની સંખ્યાઓ જુઓ, કઈ છે? 24 અને 37. હવે 24 માંથી 37 બાદ કરો, અથવા 37 માંથી 24 પણ બાદ કરી નાખો. કેટલા આવે? 13 આવે. પણ અહીંયા આગળ 24 માંથી 37 બાદ કરું એટલે કેટલા કેવા આવે? -13 આવે. 1400 હતા, 1400 માંથી 13 ખાલી માઇનસ કરી નાખો તો કેટલા વધ્યા? 1387. કેટલા વધ્યા? 1387. તો આ બંનેનો તફાવત સીધો આવી ગયો 1387. ખ્યાલ આવ્યો? આ રીતે બાદબાકી કરતા હતા. શરૂઆતમાં કદાચ તમારે સમજવું પડશે, અઘરું પડશે. આગળ જતા મેં તમને કીધું એમ ગણતરી ઉપર આપણે અલગથી કામ કરીશું, ત્યારે આ બધી વસ્તુ આપણે શીખીશું. માનો કે મારે હજારોમાં પણ તફાવત કાઢવો છે તો આ રીતે કાઢીશ. અહીંયા આગળ આ લખ્યું છે, પછી પાછળની બાજુ ઊભું જઈને લખીએ, આવી બધી મગજમારી કરવાની નહીં. અને પછી માની લો કે બાદબાકી કર્યા પછી મારા મનમાં કોઈ એક શંકા રહે છે કે અમે આ બાદબાકી કરીએ સાચી કે ખોટી, તો એનો જવાબ મને કોણ આપશે? ડીઆર આપશે. અને કેટલા સમયમાં આપશે? માત્ર 5 સેકન્ડમાં. પણ એના માટે ડીઆર નો કોન્સેપ્ટ આપણે આગળ ભણીશું, શીખવો પડશે. આ ધ્યાન રાખજો. હવે મારે 6006 માંથી 12 બાદ કરવા છે. સૌથી પહેલા હું 6 માંથી 12 બાદ કરું, મતલબ કે આ 6006 માંથી 12 બાદ કરું એટલે પહેલા 6 બાદ થઈ ગયા, 6000 વધ્યા, એમાંથી બીજા 6 બાદ કરું તો કેટલા વધ્યા? 5994. તો પછી આ બંનેનો તફાવત કેટલો આવ્યો? 5994. કેટલો તફાવત આવ્યો? 5994. ખ્યાલ આવ્યો? પેપર સેટર આ રીતે ક્વેશ્ચનો પૂછે. ક્યાં સ્થાન કિંમત કીધી છે, ક્યાં સ્થૂળ કિંમત કીધી છે, ક્યાં બંનેનો સરવાળો કીધો છે, ક્યાં બંનેનો તફાવત કીધો છે. આ બાબતો ધ્યાનમાં રાખવી. બીજી વસ્તુ,
જો તમને ખાલી સ્થાન કિંમતનો સરવાળો પૂછે ને તો હવે સિમ્પલ વસ્તુ કહી દઉં કે દાખલા તરીકે ચલો હું એક રેન્ડમ સંખ્યા લખી નાખું. આમ એક સંખ્યા લખી નાખી, એક રેન્ડમ મોટી સંખ્યા લખી નાખી. હવે ખાસ સમજો, મને પૂછે પેપર સેટર કે આ સંખ્યાની અંદર દાખલા તરીકે અંક 1 છે. અંક 1 ની ખાસ સમજજો, સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય. દાખલા તરીકે એક સંખ્યા લખી, પ્રશ્ન સમજજો, અંક 1 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય. હવે મારે કોઈ પણ અંકની સ્થાન કિંમતનો સરવાળો કાઢવો છે. હું શું કરીશ? અંક 1 ની વાત કરી છે, આ સંખ્યાની અંદર જ્યાં જ્યાં મને 1 દેખાય છે ને 1 ને હું રહેવા દઈશ. 1 સિવાયના બાકીના બધા અંકોનો હું 0 મૂકી દઈશ. 1 સિવાયના બાકીના બધા અંકોનો હું શું મૂકી દઈશ? 0. તો 1 ની સ્થાન કિંમતનો સરવાળો થઈ ગયો. ખ્યાલ આવ્યો? ખાલી સ્થાન કિંમત માટે આ જે સંખ્યાઓ થાય લો, અંક 1 ને બદલીને અંક 3 કરી નાખો. અંક 3 ની સ્થાન કિંમતનો સરવાળો પૂછ્યો છે. સંખ્યામાં જોયેલો અંક 3 કઈ કઈ જગ્યાએ મને દેખાય છે? સૌથી પહેલા અહીંયા દેખાયા અને અહીંયા દેખાયા. બાકીના બધા અંકોને હું શું કરી દઈશ? 0 મૂકી દઈશ. તો આ 3 ની સ્થાન કિંમતનો શું બની ગયો? સરવાળો. કોન્સેપ્ટ ક્લિયર થયો? આ જ રીતે ચલો આ સંખ્યાની અંદર મને હવે 3 ની જગ્યાએ 9 નું પૂછ્યું. અંક 9 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? 90,090. સૌથી પહેલા જુઓ 9 ક્યાં ક્યાં દેખાયા? અહીં ક્યાંય દેખાતા જ નથી. અહીંયા દેખાયા 9, અહીંયા દેખાયા 9, બાકીના વચ્ચેના અંકો શું થઈ ગયા? 0. તો 9 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થઈ ગયો? 90,090. કોન્સેપ્ટ ક્લિયર થયો? માની લો પેપર સેટર અહીં તમને એવું પૂછે, અંક 9 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત, સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત બંનેનો સરવાળો કેટલો થાય? તો સ્થાન કિંમતનો સરવાળો આપણે 90,090 કરી નાખ્યો. સ્થૂળ કિંમતનો સરવાળો 9 ને 9 18. 18 90 માં 18 એડ થઈ જાય. 90 માં 18 એડ કરો એટલે 108. 10,000. 10,000 ક્યાંથી આવ્યા પ્રભુ? 90,000 છે. 90,108. વેરી ગુડ. 90,108 કેટલા થશે? 90,108. કોક 10,000 પહોંચ્યું, કોક લાખે પહોંચ્યું. ખાલી 18 એડ કરીને તમે સીધા લાખ લઈ લીધા. જબરદસ્ત ઇન્વેસ્ટમેન્ટ કર્યું. આ તો કોન્સેપ્ટ ક્લિયર થયો? કેટલું થશે? 90,108. જો શરૂઆતમાં ગણતરીમાં ભૂલ થશે જ. અને એક વસ્તુ હું તમને કહું, આના માટે હું તમને ગણતરી કરતા નહીં શીખવાડું. કેમ? એ બધું સ્કૂલમાં શીખીને આવવાનું હોય. અહીંયા હું તમને શું શીખવાડીશ? તમારી ગણતરી સાચી છે કે ખોટી ખબર ક્યાંથી પડે? ડીઆર થી. કેલ્ક્યુલેશન ડીઆર થી કરવાની. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ આ બધું કાઢવામાં ટાઈમ બગાડવાનો નહીં, નહીં તો લાંબા થઈ જશો. આટલું ધ્યાન રાખજો. એનું તમને એક્ઝામ્પલ આપું. તમારામાંથી કોઈએ એએમસી ક્લાર્કની પરીક્ષા આપી હતી ગયા વર્ષે? એએમસી ક્લાર્કની જે એમસી ક્લાર્કની પરીક્ષા આપી હોય ને, એક ક્વેશ્ચન ખાલી શેર કરું છું તમને. એમાં ક્વેશ્ચન હતો 48 નો વર્ગ વત્તા 96 નો વર્ગ વત્તા 106 નો વર્ગ વત્તા 112 નો વર્ગ બરાબર કેટલા થાય? આ કદાચ આ સંખ્યા મને યાદ નથી, મેં રેન્ડમ ક્વેશ્ચન લખ્યો છે. પ્લસ માઇનસ હોઈ શકે. એક્ઝેક્ટ ક્વેશ્ચન આપણે આવતા લેક્ચરમાં જ ભણવાનો થશે. આ રીતના આપ્યું હોય તમને. હવે ચલો હું તમને વર્ગ કાઢવાની શોર્ટકટ આપી દઉં. કાઢો વર્ગ આના, કરો સરવાળા આના, લાંબા થઈ જશો. ઘણા એવું કહેશે કે આવા ક્વેશ્ચન એકમના અંકથી કરાય. પેપર સેટરે 4 ઓપ્શનના એકમના અંક સરખા રાખેલા, જઈને ઉખાડી લો એને. એવું થવાનું નથી. આ વસ્તુ ધ્યાન રાખજો. અહીં તમને પરીક્ષાની બેસ્ટ એપ્રોચ આપીશ. આ ધ્યાન રાખજો. આ એપ્રોચ છે ડીઆર નો. જો તમને ડીઆર નો એપ્રોચ આની ઉપર એપ્લાય કરતા આવડી જાય તો તમને પરફેક્ટ કહું કે આ ક્વેશ્ચન તમારો અડધી મિનિટ લેશે, એનાથી વધારે સમય લેવાનો નથી. એટલે હંમેશા એપ્રોચ કયો એપ્લાય કરવો કે જે પરીક્ષા આપણને યુઝફુલ હોય. એવો નહીં કે ચલો તમે શોર્ટકટ કરી નાખી. હા, શોર્ટકટ થી તમારે ગણતરી કરવી હશે તો હું તમને શીખવાડી દઈશ કે ભાઈ આ રીતે શોર્ટકટ થી આની ગણતરી થાય છે. પણ બને ત્યાં સુધી પરીક્ષામાં એટલી લાંબી ગણતરીમાં ટાઈમ ના બગાડો. ગણિતમાં એક ઉદ્દેશ રાખો, અહીંયા ઓછા ટાઈમમાં મેક્સિમમ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો, મેક્સિમમ માર્ક્સ ગેઇન કરો. અને અહીંથી જે ટાઈમ બચે છે ને, આ ટાઈમ તમારો થિયરીમાં આપો કે જ્યાં તમારે વિચારવું પડે. સપોઝ માનો કે ઇતિહાસ તમે વાંચીને ગયા છો, સારો એવો આવડે છે, પણ પરીક્ષામાં જઈને ભૂલાઈ ગયો છે, કન્ફ્યુઝન આવી ગયો, કોઈ મેન્ટલ બ્લોક આવી જાય, આવી જાય. આપણે માણસો છે, ભૂલ થવાની જ છે આપણાથી. તો એ બ્લોક આવી ગયો છે, ત્યાં વિચારવું પડે છે. અહીંથી બચાયેલો સમય ક્યાં આપો? ત્યાં જઈને આપો. કેમ? કારણ કે થિયરી સબ્જેક્ટથી તમે ક્યારેય મેરિટ નહીં બનાવી શકો. એટલું ધ્યાન રાખજો. થિયરીમાં તમે જેટલું તૈયાર કરીને જશો, બીજા બધા લોકો એટલું તૈયાર કરીને આવશે. ત્યાં તમારો સ્કોર એકબીજાની આસપાસ રહેશે.
ક્રોસ નહીં કરી શકો. મેરિટ લાઈન ક્રોસ કરવા માટે તમારે કયા સબ્જેક્ટની મદદ લેવી પડશે કે જે એક્સેપ્શનલ હોય, કે જે દરેકથી ના થતા હોય, અને એ સબ્જેક્ટ અહીંયા આપણો કયો હશે? મેથ્સ અને રીઝનિંગ. એમાં આપણે ભણવાનો કયો છે અત્યારે હાલ? મેથ્સ. ખ્યાલ આવ્યો? એટલે એપ્રોચ આપણે થોડોક ચેન્જ કરવાનો થશે, અને એના માટે બેઝિકમાં જો અમારે તમને થોડોક ટાઈમ આપવો પડશે, આપીશું. પણ પરીક્ષા પહેલા નો ડાઉટ સિલેબસ પૂરો થઈ જશે, પ્રેક્ટિસ પણ પૂરી થઈ જશે, પણ બેઝિકમાં આપણે ટાઈમ લઈશું, જેથી કરીને ગણતરીમાં પછી તમને તકલીફ ના પડે. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર છે બધાનો? અહીં સુધી ખ્યાલ આવી ગયો છે? ઓકે, ચલો આગળ વધીએ. હવે આના પછીનો ટોપિક લઈએ, મતલબ કે આ ટોપિકની અંદર આગળનો કોન્સેપ્ટ. હવે આ જેટલા પણ ક્વેશ્ચનો આપ્યા હતા ને મેં તમને ધ્યાન રાખજો, આ બધા ડાયરેક્ટ હતા. સીધું કહી દે કે આની સ્થાન કિંમત કેટલી થાય, આની સ્થૂળ કિંમત કેટલી થાય, એનો સરવાળો કેટલો થાય, એનો તફાવત કેટલો થાય. ઘણી વખત પેપર સેટર છે ને આ વસ્તુ ડાયરેક્ટ નહીં આપે. ઘણી વખત પેપર સેટર આ વસ્તુ આ જ ક્વેશ્ચન ઇનડાયરેક્ટલી ફોર્મમાં પણ પૂછશે. જેમ કે ચલો તમને આ રીતે ક્વેશ્ચન આપવામાં આવે કે સપોઝ હું તમને એવું કહું કે જો 10⁷ ઘાત લખવામાં આવે, જો 10⁷ ઘાત લખવામાં આવે તો એમાં કુલ 0 કેટલા હશે? પ્રશ્નને ખાસ સમજજો. સૌથી પહેલા આ પ્રશ્ન 2016 રેવન્યુ તલાટીની પરીક્ષામાં પૂછાયો હતો. એના પછી આજ બેઠો પ્રશ્ન સીસી 2024 માં પણ આવી ગયો છે. ત્યાં કદાચ એ લોકો 10⁹ ઘાત કરી નાખ્યો હોય, 8 ઘાત કરી નાખ્યો હોય, 6 ઘાત કરી નાખ્યો હોય, કંઈ પણ કરી નાખ્યું હોય. પણ સૌથી પહેલો પ્રશ્ન સમજો કે જો 10⁷ ઘાત લખવામાં આવે છે તો એમાં કુલ 0 કેટલા હોય છે? ઓપ્શન પણ આપું તમને. સૌથી પહેલો ઓપ્શન છે 6, બીજો ઓપ્શન છે 7, ત્રીજો ઓપ્શન છે 8 અને ચોથો ઓપ્શન છે નોટા. ચોથો ઓપ્શન છે નોટા. 10⁷ ઘાત લખવામાં આવે, 10⁷ ઘાત લખવામાં આવે તો એમાં કુલ 0 કેટલા હોય? ચલો આ પ્રશ્ન છે, વિચારીને તમારી રીતે જવાબ આપો. 6, 7, આ બાજુ 6, 7. ઉદાસ કેમ બેઠા છો? ગણિત છે એટલે ગયા લેક્ચરમાં ચાલ્યું હતું ને આપણે આ વસ્તુ? હા, યાદ આવ્યું? ઓકે. 10⁷ ઘાતમાં ચલો એક ઓપ્શન આવ્યો 6, એક ઓપ્શન આવ્યો 7, 8 વાળું કોઈ છે? બાકી ના રાખશો હોય તો કહી દો. નોટા વાળું કોઈ છે? ના સાહેબ, અમે આ બધા નહીં આવું, તમે નોટા વાળા છે, અમારો વર્ગ આખો અલગ છે, તો એ પણ હોય તો કહી દો. હવે અહીંયા આગળ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન કહું બહુ સિમ્પલ છે, પણ અહીંયા આગળ ભૂલ થવાના ચાન્સીસ 80% છે. અહીંયા આગળ મોટા ભાગના લોકો, હું તમને ફેક્ટ કહું છું, મોટા ભાગના લોકોએ જવાબ ટીક કર્યો હતો તે લોકોએ 8 કર્યો હતો. એ લોકોએ કયો કર્યો હતો? 8. 8 કઈ રીતે વિચાર્યું તો હું તમને કહું. એમણે શું જોયું? 10⁷ ઘાત મતલબ 1 0 તો છે જ, 1 0 તો છે જ, એની પાછળ બીજા 7 0, એટલે ટોટલ 0 કેટલા થઈ ગયા? 8. આ કેવી આત્મા કહેવાય? આ મહાન આત્માઓ કહેવાય કે જેમનો જન્મ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે થયો છે. 10⁸ ઘાત બીજી મહાન આત્માઓ હતી. એમણે શું વિચાર્યું? આ 1 0 તો છે જ, પાછળ બીજા 6 0, તો એ લોકો એ મહાન આત્માઓનો જવાબ શું આવ્યો? 6. ત્રીજું સામાન્ય આત્માઓ હતી કે જે લોકોનું ગણિત કાચું હતું. એ લોકોએ શું વિચાર્યું? ઉપર 7 લખ્યા છે ને તો 7 જ હોય. એ કેવી હતી? મારા જેવી સામાન્ય આત્માઓ કે જેમનું ગણિત કાચું હતું. તો એ લોકોએ શું વિચાર્યું કે 10⁷ ઘાત એટલે કેટલા 0? 7 0. પણ છેલ્લે જવાબ સાચો કયો છે? 7 છે. 10⁷ ઘાતમાં ટોટલ 0 કેટલા હોય? 7. હવે કોન્સેપ્ટ સમજો, આ કોન્સેપ્ટ બહુ સમજવા જેવો છે. દાખલા તરીકે પ્રશ્ન શું પૂછ્યો? 10⁷ ઘાતમાં કુલ 0 કેટલા આવે? હવે અહીંયાની શરૂઆત આ રીતે થાય કે દાખલા તરીકે ચલો તમે 10⁻1 ઘાત લખો. 10⁻1 ઘાત એટલે કેટલા લખાય? 10 લખાય. 10 માં 0 કેટલા છે? 1 જ. એ જ રીતે ચલો હું 10 નો વર્ગ લખું, 10 નો સ્ક્વેર, 10 નો વર્ગ કેટલો લખાય? 100. 100 માં 0 કેટલા છે? 2. હું 10 નો ઘન લખું, 10 નો ઘન એટલે 1000 લખાય. 1000 માં 0 કેટલા છે? 3. હું 10⁴ ઘાત લખું, મતલબ 1 ની પાછળ હવે 4 0 મતલબ 10,000 થઈ ગયા. આ જ રીતે ખાસ સમજો સિક્વન્સ. જો હું 10⁷ ઘાત લખું તો એમાં 1 ની પાછળ 7 0 હોય. 1 ની પાછળ ટોટલ કેટલા 0 હોય? 7 0 હોય. તો 10⁷ ઘાતમાં જો તમને 0 પૂછવામાં આવે તો કેટલા આવે? 7. કોન્સેપ્ટ ક્લિયર થયો? જો 10⁻³ ઘાત હોય તો 0 કેટલા હોય? 3. 10⁹ ઘાત હોય તો 0 કેટલા હોય? 9. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે ખાસ સમજો,
પ્રશ્ન માનો કે આ જ પ્રશ્ન મારે અત્યારે તમને પૂછવો છે, અત્યારની પરીક્ષામાં બેઠો ઉઠાઈને પૂછવો છે કોપી કરી, હું શું કરીશ આમાંથી કદાચ માનો કે એક નાનું એક વાક્ય બદલી નાખું, પ્રશ્ન જ રાખું, જો 10/7 લખવામાં આવે તો એમાં કુલ 0 ની જગ્યાએ હું આની અંદર એવું એડ કરી દઉં કે આમાં કુલ અંક કેટલા હોય, કુલ અંક કેટલા હોય, 1 8 કુલ અંક કેટલા હોય આવું પૂછે તો જવાબ શું આવશે 8 અને કુલ 0 પૂછ્યા હોય તો 7. ક્વેશ્ચન ઈઝી છે કે અઘરો છે? ઈઝી. મેઇન વસ્તુ શું છે, આપણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર છો? હવે આ જે ટાઈપના ક્વેશ્ચનો હમણાં હું એક આનું એમપી નું પેપર જોતો હતો. એમપી માં અત્યારે જુઓ એક સાથે 5 સ્ટેટની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાઓ ચાલુ છે સાયમલ્ટેનિયસલી ટાઈમમાં જ. એક આપણી છે, બીજી રાજસ્થાનમાં ચાલુ છે, યુપીમાં ચાલુ છે, એમપીમાં ચાલુ છે. એટલે બીજા પેપર બીજા સ્ટેટ નહીં. હવે ધીમે ધીમે તમે સિલેબસ જોશો ને બધા સ્ટેટનો સેમ છે મેથ્સ રીઝનિંગનો. તો આના માટે કેવું કન્ટેન્ટ ડેવલપ કરવા માટે બીજા સ્ટેટના પણ જે પેપરો હોય, પેપર સોલ્યુશન હોય, ઓનલાઈન ડાઉનલોડ કરીને જોતો હોઉં છું. તો એમાં એક ક્વેશ્ચન મેં મસ્ત જોયો હતો, ખાસ સમજજો. એમાં ક્વેશ્ચન આ રીતે જોયો હતો, સેમ આ ટાઈપનો કોન્સેપ્ટ. ક્વેશ્ચન એવો હતો કે 1 બિલિયનમાં 0 કેટલા હોય, 1 બિલિયનમાં 0 કેટલા હોય. હા જુઓ, લોચા ના મારતા, ખબર હતી લોચા વાગશે જ. હવે ચલો મિલિયન બિલિયન આપણે આ સ્ટેટમાં જો તમને કહું ગુજરાતમાં સુધી આવા ક્વેશ્ચનો પૂછાયા નથી, પણ હા આપણા પેપર સેટર જેમ હું પેલા પેપરો જોતો કદાચ એ જોતા હોય, કારણ કે દાખલા તો નહીં બનાવવા છે તમને પૂછવા માટે, તો એ કદાચ જોતા હોય, એમની નજરે આવો દાખલો આવી ગયો અને તમને પ્રશ્ન પૂછી નાખ્યો, તો હું તમને કહું માનો કે 10 લાખ લોકો પેપર આપવા બેઠા હોય, એટલા બેસવાના નથી, પણ આપણે એવું માની લઈએ કે 10 લાખ લોકો લેખિત પરીક્ષા આપવા બેઠા છે, તો 10 લાખમાંથી આનો જવાબ છે ને 10,000 ને ખબર હશે કાં. એટલે આવા આ કોન્સેપ્ટને પણ બહુ નાનો કોન્સેપ્ટ છે પણ બહુ સારો કોન્સેપ્ટ છે, એકવાર આપણે જોઈ લઈએ. 1 બિલિયનમાં 0 કેટલા હોય, આ મતલબ કે મિલિયન બિલિયન અને ટ્રિલિયનનો કોન્સેપ્ટ છે. એકચ્યુઅલી આ ગણિતનો કોન્સેપ્ટ નથી, આ ગણતરીના હિસાબોનો કોન્સેપ્ટ છે, એકાઉન્ટનો કોન્સેપ્ટ છે, ગણતરીના હિસાબોનો. પણ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. આપણો જે ટોપિક છે નંબર સિસ્ટમ, આની જોડે સીધો મેળ ખાય છે, એટલે આપણે આને એકવાર જોઈ લઈએ. હવે સૌથી પહેલા બિલિયનમાં પૂછે કે મિલિયનમાં પૂછે કે ટ્રિલિયનમાં પૂછે, ઘણી વખત આને ઘાતની સ્વરૂપમાં પણ પૂછી શકે કે સપોઝ મને પૂછે કે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા, 1 બિલિયન બરાબર ખાલી જગ્યા, ઓપ્શન આપી દે 10⁶ ઘાત, 10⁻10 ઘાત, 10⁻12 ઘાત અને 10⁹ ઘાત. આ રીતે ઓપ્શન આપી દે તો આ સીધો આપણો રોકડો માર્ક્સ થઈ ગયો, આને ક્યારેય જવા દેવાય નહીં. એટલે આ કોન્સેપ્ટને એકવાર આપણે ખાલી સમજી લઈએ. હવે જુઓ આ કોન્સેપ્ટની શરૂઆત ક્યાંથી થાય છે, તો એકદમ બેઝિક કોન્સેપ્ટથી શરૂઆત થાય છે. તમારામાંથી કોમર્સ વાળા કેટલા લોકો છે? અચ્છા, તો બધા મારા સમાજના છો, કોમર્સ વાળા છે ને? હા. હવે કોમર્સ ની અંદર હું તમને કહું, આપણે કોમર્સ ની અંદર 10 લાખ લખવા હોય તો આપણે આ રીતે લખીએ છીએ, આપણે 10 લાખ આ રીતે લખીએ છીએ. આ જ વસ્તુ, આ જ 10 લાખ તમે કોઈ વેસ્ટર્ન કન્ટ્રીમાં જતા રહો, એકચ્યુઅલી આ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે, વેસ્ટર્ન કન્ટ્રી અથવા ડેવલપ કન્ટ્રીમાં જતા રહો, જો એ લોકો 10 લાખ લખશે તો આ રીતે લખશે, એ લોકો 10 લાખ લખશે તો કેટલા કઈ રીતે લખશે? આ રીતે. હવે મને એક વસ્તુ કહો, ઇન્ડિયામાં આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં 10 લાખ આ રીતે લખ્યા છે, વેસ્ટર્ન સ્ટાઇલમાં 10 લાખ આપણે આ રીતે લખ્યા છે, બંને વચ્ચે ફરક શું છે? આમ જોઈએ ખબર પડે, હા એક ફરક દેખાયો મને, કોમાનો. શેનો ફરક દેખાય છે? કોમાનો. આપણે શું કરીએ છીએ, હવે અંકોના વિભાજન છે, આપણે શું કરીએ છીએ, પહેલા 3 અંક લઈએ છીએ, પછી 2 અંકોમાં સંખ્યાનું વિભાજન કરીએ છીએ. વેસ્ટર્ન કન્ટ્રી શું કરે છે, પહેલેથી જ કોઈ પણ સંખ્યાનું વિભાજન 3 અંકોથી જ કરે છે. કેટલા અંકોથી કરે છે? 3 અંકોથી જ કરે છે. તો આ જે વિભાજન છે, પછી આને શોર્ટ ફોર્મ આપવા માટે મિલિયન, બિલિયન અને ટ્રિલિયનનો કોન્સેપ્ટ એ લોકો એપ્લાય કરવાનો ચાલુ કર્યો. હવે સૌથી પહેલા વિભાજનની શરૂઆત થાય તો મેં તમને કીધું કે એ લોકો વેસ્ટર્ન કન્ટ્રીમાં સંખ્યાનું વિભાજન મિનિમમ કેટલા અંકોથી થશે? 3 અંકોથી. તો 3 અંકોથી થશે, મતલબ કે મારે આ કોન્સેપ્ટને લખવા માટે સૌથી પહેલા ઓછામાં ઓછી 4 અંકની સૌથી નાની સંખ્યા લેવી પડશે. શું કરવું પડશે? 4 અંકની સૌથી નાની સંખ્યા લેવી પડશે. હવે મને એટલું કહો, 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? 1000. 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 1000. આપણે 1000 લખી નાખીએ. આ 1000 ને જ વેસ્ટર્ન કન્ટ્રીમાં શું કહેવામાં આવશે? 1K. શું કહેવામાં આવશે? 1K.
હજારના એ લોકો શું મૂકે છે? કે. મતલબ આપણે એટલું સમજવાનું કે જ્યાં કે મૂક્યો છે મતલબ ત્યાં કેટલા છે? 1000 છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે આ કે તો તમે જો સોશિયલ મીડિયા, યુટ્યુબ આ બધું જોતા હશો તો આ કે ને તો બહુ જોયા હશે. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે ખાસ ધ્યાન રાખજો, હવે આગળ સંખ્યાનું વિભાજન કરવું છે તો આગળ હવે આની અંદર બીજા કેટલા ઝીરો એડ કરવા પડશે? 3. કેમ? કારણ કે એ લોકો એક યુનિફોર્મ કોન્સેપ્ટ ઉપર ચાલે છે કે અમે 3 અંકો જ એડ કરીને સંખ્યાનું વિભાજન કરીશું. તો હવે આ 1000 છે, આની પાછળ હું બીજા 3 ઝીરો એડ કરી દઉં છું. તો હવે જે સંખ્યા બનશે એમાં એકની પાછળ ટોટલ 6 ઝીરો આવી જશે. ટોટલ કેટલા ઝીરો આવી જશે? 6 ઝીરો. કોન્સેપ્ટ ક્લિયર થયો? એકની પાછળ 6 ઝીરો આવ્યા મતલબ આપણે ઇન્ડિયન સ્ટાઇલ પ્રમાણે આને 10 લાખ કહીએ છીએ. ઇન્ડિયન સ્ટાઇલ પ્રમાણે આપણે આને શું કહીએ છીએ? 10 લાખ. 10 લાખમાં ઝીરો કેટલા છે? 6. આ જ 10 લાખને એ લોકો શું કહેશે? 1 મિલિયન. આ જ 10 લાખને એ લોકો શું કહેશે? 1 મિલિયન. 1 મિલિયન ને દર્શાવશે શેનાથી? 1m થી. કોન્સેપ્ટ ક્લિયર થયો? ખ્યાલ આવ્યો? હવે જોડે જોડે આપણે ઘાત પણ ક્લિયર કરતા જઈએ. દાખલા તરીકે 1 કે એટલે 1000 અને 1000 એટલે 10 ની કેટલી ઘાત કહેવાય? 3 ઘાત. 1 મિલિયન મતલબ કે 10 લાખ. 10 લાખ એટલે 10 ની કેટલી ઘાત કહેવાય? 6 ઘાત કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે આગળ મારે સંખ્યાનું વિભાજન કરવું છે. ફરી પાછા વેસ્ટર્ન સ્ટાઇલ પ્રમાણે વિચારીશ. અંક કેટલા એડ કરશે લોકો? 3. મતલબ કે આ 6 ઝીરો હતા, આની અંદર આ લોકો બીજા 3 ઝીરો એડ કરી નાખ્યા. તો હવે એકની પાછળ ટોટલ ઝીરો કેટલા આવી ગયા? 9. એકની પાછળ ટોટલ 9 ઝીરો આવી ગયા. મતલબ જો આને 10 ની ઘાત સ્વરૂપે લખું તો 10 ની 9 ઘાત થઈ ગઈ. 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 9 ઘાત થઈ ગઈ. હવે ખાસ ધ્યાન રાખજો, જો એકની પાછળ 9 ઝીરો છે ને મતલબ કે આ 1000 મિલિયન છે. કેટલા છે? 1000 મિલિયન. પણ જ્યારે મારે શોર્ટમાં કહેવું હોય તો 1 બિલિયન કહેવાશે. શું કહેવાશે? 1 બિલિયન. જેને દર્શાવાશે શેનાથી? 1b થી. અને શું થાય છે મારે ઘડીએ? જેને દર્શાવાય છે શેનાથી? 1b થી. કોન્સેપ્ટ ક્લિયર થયો? જેને દર્શાવાય છે શેનાથી? 1b થી. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે આ કોન્સેપ્ટને ખાસ સમજજો. જેમ કે આપણે ઇન્ડિયામાં ખબર છે અમુક વાર કરંટમાં વાંચીએ છીએ મિલિયોનેર, બિલિયોનેર છે. મિલિયોનેર મતલબ કે ઇન્ડિયામાં આપણે મિલિયોનેર કોને કહીએ? તો જેની પાસે, ખાસ સમજો, 1 મિલિયન રૂપિયા નહીં, જેની પાસે 1 મિલિયન યુએસ ડોલર હોય, જેની પ્રોપર્ટી કે નેટવર્થ 1 મિલિયન યુએસ ડોલર હોય ને એને આપણે મિલિયોનેર કહીએ છીએ. હવે ખાસ સમજો, માનો કે $1 નો ભાવ રૂપિયામાં 80 રૂપિયા ગણીને ચાલો. $1 બરાબર કેટલા રૂપિયા? ભાવ ગણીને ચાલો 80 રૂપિયા. મતલબ કે મારી પાસે કેટલા? 1 મિલિયન ડોલર હોવા જોઈએ. 1 મિલિયન ડોલર મતલબ કે 80 ગુણ્યા 10 લાખ એટલે કેટલા થઈ ગયા? 8 કરોડ રૂપિયા થઈ ગયા. કેટલા થઈ ગયા? 8 કરોડ રૂપિયા. જેની પાસે 8 કરોડ રૂપિયા છે અથવા નેટવર્થ કેટલી છે? 8 કરોડની છે, એ વ્યક્તિને આપણે ઇન્ડિયામાં શું કહીશું? મિલિયોનેર. મિલિયોનેર. હવે સેમ વસ્તુ બિલિયનમાં યુઝ કરો. મારે કોઈને ઇન્ડિયામાં બિલિયોનેર કહેવો છે તો બિલિયોનેર કહેવા માટે એ વ્યક્તિની નેટવર્થ કેટલી હોવી જોઈએ? 1 બિલિયન યુએસ ડોલર. ભાવ 80 રૂપિયા લેખે ચાલો. ભાવ કેટલા રૂપિયા લેખે ચાલો? 80 રૂપિયા. તો એકની પાછળ 9 ઝીરો છે મતલબ કે આમ જોવા જાવ તો 100 કરોડ છે. 100 કરોડ છે. 100 કરોડ ગુણ્યા 80 કરી નાખો એટલે 8000 કરોડ રૂપિયા થઈ ગયા. જેની પાસે 8000 કરોડ રૂપિયા એના ભારતની અંદર શું કહેવાય છે? બિલિયોનેર. કોન્સેપ્ટ ક્લિયર થયો? એટલે જસ્ટ ગણતરી કોન્સેપ્ટ કે બીજા બધા જોડે તમે લિંક કરી. ગણિત એવો સબ્જેક્ટ છે, ઇતિહાસ જોડે લિંક કરવો છે, કરી શકાય છે. જેમાં હું તમને વાત કરું ડીઆરઓ કોન્સેપ્ટ તમને ભણાવીશ એટલે તમે ઇતિહાસ જોડે પણ લિંક કરી શકો છો. હમણાં તમે જોજો પરીક્ષાની અંદર ઇતિહાસની ઘટનાઓની તારીખો પૂછે છે. ગયા કોન્સ્ટેબલના પેપરમાં વાસ્કો દ ગામા ભારત આવવા કઈ તારીખે નીકળ્યો તો આ વસ્તુ પૂછેલી. હવે અહીંયા આપણને આપણી જન્મ તારીખો યાદ નહીં રહેતી, વાસ્કો દ ગામાની તારીખો યાદ રાખવાના હતા? નતા રાખવાના. પણ તેમ છતાં પેપર સેટર છે, ગર્લફ્રેન્ડ જેવા છે, ગમે ત્યારે તારીખ પૂછી નાખે. તો આપણે ચલો તારીખ યાદ ના રાખી શકીએ, કશો વાંધો નહીં. તારીખનું હવે હું તમને એક વસ્તુ કહું, ઇતિહાસ વાંચવા બેસો છો, ડીઆર ભણાઈશ તમને, ઇતિહાસ વાંચતા વાંચતા અગત્યની તારીખ જો ચોપડીમાં નોટ કરેલી છે મતલબ પેપર સેટર પૂછી શકે છે. તો એ તારીખ યાદ ના રાખતા તારીખનું ડીઆર કાઢી લેજો. ડીઆર ને મગજમાં રાખજો. પૂછી નાખે, ઓપ્શન આપ્યા હોય, ડીઆર તમને બચાવી લેશે. બસ બહાર કોઈને શીખવાડતા નહીં. વાત આપણા ક્લાસ પૂરતી રાખજો. કોન્સેપ્ટ ક્લિયર છે? એટલે ગણિત એવો સબ્જેક્ટ છે, બહુ આ માયાળું સબ્જેક્ટ છે.
તમને જો કોન્સેપ્ટ ખબર પડી જાય તો આના જેટલો ઈઝી સબ્જેક્ટ બીજો કોઈ બનવાનો નથી. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે ખાસ ધ્યાન રાખજો, બિલિયન છે, બિલિયનમાં 0 કેટલા છે? 9. હવે મારે આનાથી આગળ જવું છે, તો આનાથી આગળ જઈશ, સંખ્યાનું વિભાજન હંમેશા 3 0 એડ કરીને કરીશ. તો આમાં બીજા 3 0 એડ કરી દઈશ. તો હવે એકની પાછળ ટોટલ 0 કેટલા આવી ગયા? 12. એકની પાછળ ટોટલ 0 કેટલા આવી ગયા? 12. સૌથી પહેલા મારે ઘાતના સ્વરૂપમાં લખવું છે. 10 ની કેટલી ઘાત લખાશે? 12. 10 ની કેટલી ઘાત લખાશે? 12. હવે આ સંખ્યાને આપણે શું કહીશું? ટ્રિલિયન. આ સંખ્યા કહેવાશે 1 ટ્રિલિયન. જો તમે સાંભળ્યું હોય દુનિયામાં મિલિયનેર લોકો ઘણા બધા છે, બિલિયનેર લોકો ઘણા બધા છે, ટ્રિલિયનેર આજ સુધી દુનિયામાં કોઈ બન્યું નથી. અને જો તમે કરંટ અફેર્સ વાંચતા હોય તો રિસેન્ટલી એક વ્યક્તિ છે જેની નેટવર્થ $800 બિલિયન ને ક્રોસ કરવા જઈ રહી છે, અને એ 2030 સુધીમાં વિશ્વનો કે પૃથ્વી ઉપરનો સૌથી પહેલો ટ્રિલિયનેર વ્યક્તિ બનવા જઈ રહ્યો છે. કોણ? એલોન મસ્ક. એલોન મસ્ક કે જે હવે રિસેન્ટલી એવું કહેવાય છે ફોર્બ્સની આગાહી પ્રમાણે કે વર્ષ 2030 સુધીમાં વિશ્વનો સૌથી પહેલો ટ્રિલિયનેર વ્યક્તિ હશે. આ જ કરંટ ઉપર અફેર્સ ઉપરથી હું તમને એક રિસેન્ટલી ક્વેશ્ચન આપું. 2025 સુધી થોડુંક જૂનું 5-6 મહિના જો તમે સાંભળ્યું હોય તો, બોલિવૂડનો એવો કયો અભિનેતા છે જે સૌથી પહેલો બિલિયનેર સ્ટાર બન્યો? શાહરૂખ ખાન. બોલિવૂડમાં જુઓ જેટલા પણ સ્ટાર્સ છે બધા સ્ટાર છે, સુપરસ્ટાર છે, બધા મિલિયનેર છે. બિલિયનેર કોઈ નથી. રિસેન્ટલી 5-6 મહિના પહેલા શાહરૂખ ખાનની નેટવર્થ $1 બિલિયન ને મતલબ કે 8,000 કરોડ રૂપિયાને ક્રોસ કરી ગઈ. તો સૌથી પહેલો બિલિયનેર સ્ટાર પૂછ્યો હોય તો એ કયો છે? મતલબ બોલિવૂડનો તો શાહરૂખ ખાન. આ કરંટના ક્વેશ્ચન છે જે આની જોડે લિંક થતા હતા એટલે આપણે જોઈ લીધા. આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો? અહીં સુધી ક્લિયર છે બધા? તો આમાંથી હવે જો કદાચ પ્રશ્ન આવે તો ક્યારેય ભૂલ પડવી જોઈએ નહીં. સિક્વન્સ સમજવાનો છે. આ સિક્વન્સ તમે સમજી ગયા પછી ક્યારેય ભૂલ પડવાની નથી. હવે પ્રશ્ન પૂછી થોડોક જીકે ઉપર. આપણે આ 1k લખ્યામાં k નો મીનિંગ કોઈને ખબર છે? મુકેશભાઈ એનો મને આઈડિયા નથી. એ તમે એક્ઝ્યુમલ એપમાં જે નંબર આપે ને એની પર ફોન કરીને પૂછી લેજો. પણ જનરલી આ બધા લેક્ચર એપ્લિકેશન ઉપર રેકોર્ડેડ ફોર્મેટમાં રહેશે, એપ્લિકેશન ઉપર હશે, યુટ્યુબ પર પણ રહેશે કદાચ આ ક્વેશ્ચનો. પણ તેમ છતાં એક્ઝ્યુમલનો ફોન કરીને પૂછી લેજો એકવાર. આનો મતલબ ખબર છે કોઈને? કેનો કે તમે હજારો વખત જોયું હશે. શું? કિલો. કેટલા કિલો? કેટલા કિલો? હા, ધ્યાન રાખજો. હા, આ કે છે ને, આ કે નો મતલબ થશે કિલો. આપણે આજે 1k 2k આ બધું જોઈએ છે ને એનું એકચ્યુઅલી ફૂલ ફોર્મ શું છે? કિલો. પૂછે નહીં પણ આ પેપર સેટર હમણાં ગમે તે પૂછે છે. તમે જોજો કઈ વખતનું પેપરો એકમો બધા કન્વર્ટ કરીને પૂછા છે જે કોઈ યાદ ના રાખે. સાયન્ટિસ્ટને બિહાર એકમ માટે એને યાદ નહીં હોય એટલે આવા પ્રશ્નો પૂછી નાખે. તો કદાચ આવું પૂછે તો 1k નો મતલબ શું થશે? કિલો. ધ્યાન રાખજો. આ કિલો છે ને પોતે જર્મન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? જર્મન. જર્મન ભાષામાં કિલોનો મતલબ 1000 થાય. જર્મન ભાષામાં કિલોનો મતલબ શું થાય? 1000. મેં તમને પહેલા જ કીધું આ કોન્સેપ્ટ કયો છે? વેસ્ટર્ન કોન્સેપ્ટ છે. તો જર્મન ભાષામાં કિલોનો મતલબ શું થાય? 1000. ભવિષ્યમાં જર્મની ફરવા જાવ અને પેલો એવું કે 1k રૂપીઝ, 1 કિલો રૂપિયા, 1 કિલો જર્મન, તો પાછા જોખીને 1 કિલો જર્મન ના આપતા. અહીંયા કિલો મતલબ શેની વાત થાય છે? 1000 ની. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર છે? હવે આના ઉપરથી આડા અવળા હું 1000 પ્રશ્નો બનાવી શકું. 1000 પ્રશ્નો યાદ રાખવાના ના હોય. આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. સપોઝ હમણાં પેલો ક્વેશ્ચન આપણે લખ્યો તો કઈ ગયો? હા, ત્યાં જતો કદાચ છે ને. હા, આ રહ્યો. સપોઝ મને પૂછે કે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા, તો આમાંથી ચલો 10 ની કેટલી ઘાત આવે? 10 ની 9 ઘાત. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? માની લો પેપર સેટર તમને પૂછે કે 10 બિલિયન બરાબર ખાલી જગ્યા, તો 10 બિલિયન બરાબર ખાલી જગ્યા તો ઓપ્શન આ જ છે. 10 ની કેટલી ઘાત થશે? 10 ઘાત. કેટલી ઘાત થશે? 10 ઘાત. કેમ? બિલિયનમાં 9 0 હતા, પાછું 10 નો 1 0 એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 10 ઘાત. પછી આવડતું હોય તો થોડીક લાગણીઓ પણ કાબુમાં રાખવાની. અહીંયા 1 બિલિયન છે, 10 બિલિયન છે, જોઈ લેવા. બિલિયન જઈને સીધું 9 ઉપર ટીક કરી દેવાનું નહીં. ધ્યાન રાખજો. જો હું તમને એક વસ્તુ કહું, તમે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા આપશો ત્યાં તમને ભૂલ સુધારવાનો કોઈ ચાન્સ નહીં મળે. એકવાર જે ઘૂંટાયું એ ઘૂંટાઈ ગયું, કપાળ ઉપર લખાઈ જશે. હા, સીસી ની પરીક્ષા હશે જો સીબીઆરટી થી લેવાય. જુઓ, સીબીઆરટી માં 1000 ખામીઓ છે
પણ એક એનો પ્લસ પોઈન્ટ એ છે કે ત્યાં તમે ગમે ત્યારે તમારા ઓપ્શનને બદલી પણ શકો છો. પીએસઆઈ કોન્સ્ટેબલમાં ઓપ્શન બદલી શકશો નહીં. એટલે સૌથી પહેલા ઓપ્શન ટીક કરો ત્યારે આટલી બાબતો ધ્યાનમાં રાખવી. અહીં સુધીના કોન્સેપ્ટ ક્લિયર છે. આગળ વધીએ. હવે આપણે આગળ કામ કરીએ નંબર સિસ્ટમમાં. હવે ધ્યાન રાખજો, અહીં સુધી આપણે જેટલી પણ ચર્ચા કરીએ ને આ બધી ખાલી બેઝિક ચર્ચા કરી જશે. એની ઉપર સંખ્યા કોને કહેવાય, અંક કોને કહેવાય, સંખ્યા એટલે શું, અંક એટલે શું. નંબર સિસ્ટમ આમાં ક્યાંય આવી નથી. નંબર સિસ્ટમ હવે આવે છે. હવે ખાસ સમજો નંબર સિસ્ટમ શું છે. તો નંબર સિસ્ટમ એટલે ગણિતમાં સંખ્યાઓનું વર્ગીકરણ છે. અસંખ્ય સંખ્યાઓ છે. મને કોઈ પૂછે સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય તો અનંતથી. સૌથી નાની સંખ્યા પૂછે નક્કી ના કરી શકાય. એ જ રીતે સંખ્યાઓનો અંત ક્યાં થાય, અનંત સુધી. સૌથી મોટી સંખ્યા પૂછે નક્કી ના થઈ શકે. મતલબ કે સંખ્યાઓ ઘણી બધી વિશાળ છે. તો વિદ્વાનોએ શું કર્યું, આ સંખ્યાઓને સમજવા માટે પ્રોપર એક સારું સ્ટ્રક્ચર બનાવ્યું અને સ્ટ્રક્ચરમાં સંખ્યાઓને વિભાજન કર્યું. એ વિભાજનને આપણે શું કહીએ છીએ, નંબર સિસ્ટમ. હવે એ નંબર સિસ્ટમને ભણીએ. હવે જુઓ, નંબર સિસ્ટમ ભણવાની શરૂઆત આપણે કરવી હોય તો સૌથી પહેલા દાખલા તરીકે સંખ્યાની શરૂઆત કરીએ આપણે 1 થી. હું સંખ્યાઓ લખું છું 1, 2, 3, 4. હવે ખાસ સમજો, આ રીતે સંખ્યાઓ લખતા લખતા આપણે અનંત સુધીની સંખ્યાઓ લખીએ છીએ. આપણે સંખ્યાઓ લખવાની શરૂઆત કરી ક્યાંથી કરી, 1 થી, અને ક્યાં સુધી લખી, અનંત સુધી. હવે ખાસ સમજો, આ સંખ્યાઓનો મેં એક સમૂહ બનાવ્યો. આ સંખ્યાઓને મેં શું કર્યું, એક સમૂહ બનાવ્યો. તો ગણિતમાં આને કેવી સંખ્યાઓ કહેવાય છે, કોઈને ખ્યાલ છે? તો ગણિતમાં આને 1 થી અનંત સુધીની સંખ્યાઓને શું કહેવાય છે, પ્રાકૃતિક. ખાસ સમજો, આને ગણિતમાં જો 1 થી અનંત સુધીની સંખ્યાઓ લખું છું ને તો ગણિતમાં આને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા જેને ઇંગ્લિશમાં કહીએ તો ઇંગ્લિશમાં શું કહેવાય છે, નેચરલ નંબર્સ. જેની સંજ્ઞા કઈ છે, n. જેને દર્શાવાય છે શેનાથી, n થી. તો સૌથી પહેલો કોન્સેપ્ટ, સૌથી પહેલો ક્વેશ્ચન, આપણે સંખ્યાઓ લખવાની શરૂઆત કરી ક્યાંથી કરી, 1 થી, અને 1 થી લખતા લખતા ક્યાં સુધી લખી, અનંત સુધી. તો આ બધી સંખ્યાઓ ગણિતમાં શું કહેવાશે, પ્રાકૃતિક સંખ્યા કહેવાશે. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર છે. સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ક્લિયર છે. શરૂઆત ક્યાંથી થાય છે, 1 થી. અંત ક્યાં આવે છે, અનંત સુધી. કોઈ અંત આવતો નથી. હવે ચલો આના ઉપરથી તમને ખાલી વિધાન પૂછું. તમારે હું જે વિધાન પૂછું છું એ સાચું કે ખોટું બસ તમારે મને એટલું કહેવાનું. દાખલા તરીકે મારું પહેલું વિધાન છે, એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. કોણ કે ખોટું, સાચું? શબ્દો સાંભળો, એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સાચું. હું એવું પૂછું એક સૌથી નાની સંખ્યા છે તો ખોટું. એક સૌથી નાની સંખ્યા છે એવું પૂછું તો ખોટું. પણ તમને એવું પૂછું એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો સાચું. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે જુઓ, ખાસ સમજો, હું તમને એવું કહું 999 સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું. જુઓ સમજો, 999 સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું. કેમ? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નક્કી જ ના થાય, ઇન્ફિનિટી સુધી છે. પણ હવે ખાસ સમજો, હું એક બાઉન્ડ્રી આપું તમને. હું એવું કહું 3 અંકની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા 999 છે. વિધાન સાચું. ખ્યાલ આવ્યો? શબ્દોની માયાજાળ છે. હા, હમણાં 14 તારીખ સુધી આ માયાજાળ જ ચાલવાની છે. અત્યારે હાલ આપણે કઈ માયાજાળ લઈએ છીએ, ગણિતની. તો ગણિત પણ શું છે, શબ્દોની માયાજાળ. મને કોઈ પૂછે કે સૌથી નાની સંખ્યા 1 છે, ખોટું. નક્કી ના થાય. પણ જે વ્યક્તિ મને એવું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે તો સાચું. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે તમે પ્રાકૃતિક સંખ્યાઓનો સેટ જુઓ. મને એવું કહો કે આમાં કઈ સંખ્યા દેખાતી નથી, 0. કઈ સંખ્યા દેખાતી નથી, 0. હવે ખાસ સમજો, હું કશું બદલવાનો નથી, બસ આ પ્રાકૃતિક સંખ્યાનો સેટ છે ને આને અપડેટ કરું છું. આને અપડેટ કરીને આની અંદર છે ને એક નવી સંખ્યા એડ કરી દઉં છું, અને એ જે નવી સંખ્યા છે ને એ 0 છે. હવે મેં ફરી પાછો એક નવો સમૂહ બનાવ્યો. નવો સમૂહ કયો બનાવ્યો, 0 થી અનંત સુધીનો. પહેલા ખાસ સમજો, 1 થી અનંત સુધીનો સમૂહ હતો, એ કઈ સંખ્યાઓ હતી, પ્રાકૃતિક. પ્રાકૃતિક સંખ્યાઓમાં મેં નવી એક સંખ્યા એડ કરી, 0. 0 એડ કર્યા પછી એક નવો સમૂહ બનાવ્યો 0 થી અનંત સુધીનો. ગણિતમાં આને આપણે શું કહીએ છીએ, પૂર્ણ સંખ્યા. કન્ફર્મ? પૂર્ણ કે પૂર્ણાંક? પૂર્ણ.
હવે ધ્યાન રાખજો, ઘણા લોકોને પૂર્ણ અને પૂર્ણાંક આ બંનેનો મતલબ જ નહીં ખબર. ઘણા લોકો પૂર્ણાંકોને છે ને પૂર્ણનું બહુવચન સમજે છે, પણ એવું નથી, આખો કોન્સેપ્ટ અલગ છે. તો અહીંયા ધ્યાન રાખજો, જો તમે 1 થી અનંત સુધી જુઓ તો પ્રાકૃતિક સંખ્યા, પણ જો તમે 0 થી અનંત સુધી જુઓ તો આને ગણિતમાં પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. કેવી સંખ્યાઓ કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહીએ છે હોલ નંબર્સ, જેની સંજ્ઞા શું છે? ડબલ્યુ. જેની સંજ્ઞા શું છે? ડબલ્યુ. બીજી રીતે હું તમને કહું તો પૂર્ણ સંખ્યા એટલે શું? તો પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાઓ વત્તા 0. પૂર્ણ સંખ્યા એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યા વત્તા 0. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે ખાસ સમજજો, આના ઉપરથી હું બીજા 5 વિધાનો બનાવી શકું છું. તમારે ખાલી જવાબ શું આપવાનું, વિધાન સાચું કે ખોટું. હવે જો તમને અત્યાર સુધી લખવાની ટેવ છે, પણ હવે ટેવ પહેલી વાર એવી પાડો કે સાંભળો, સમજો અને પછી જવાબ આપો. કોન્સેપ્ટ ક્લિયર છે? હવે આ સેટ ક્લિયર છે બધાને? ચલો, મારું પહેલું વિધાન છે 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું કે ખોટું એટલું તમારે વિચારીને કહેવાનું. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું? સાચું. બીજું વિધાન 99 2 અંકની સૌથી મોટી પૂર્ણ સંખ્યા છે. સાચું. કોન્સેપ્ટ ક્લિયર છે? સાચું. હવે જીપીએસસી સ્ટાઇલમાં ક્વેશ્ચન પૂછું ઇન્ટરલિંક કરીને. દાખલા તરીકે હવે એવું વિધાન આપો, બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. સમજજો, હવે આ જીપીએસસી સ્ટાઇલ છે, ઇન્ટરલિંક કરીને પૂછવું. બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. ફરીથી રિપીટ કરું છું, બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. સાચું. રિઝનિંગમાં પેલું સિલોજિઝમ ભણો છો, બધા ટેબલ ખુરશી છે, બધી ખુરશીઓ પંખા છે અને બધા પંખા ફરે છે. અત્યારે ખ્યાલ આવ્યો? આ સેમ કોન્સેપ્ટ થઈ ગયો. તો અહીં તમને એવું પૂછું ને, બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, વિધાન સાચું છે. પણ હું તમને એવું પૂછું, બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે, તો વિધાન ખોટું. કેમ ખોટું? 0. પૂર્ણ સંખ્યામાં 0 આવે પણ પ્રાકૃતિકમાં 0 આવતો નથી. ખ્યાલ આવે છે? વસ્તુ એકની એક છે, પૂછવાની સ્ટાઇલ અલગ અલગ હોઈ શકે. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે હું તમને એવું કહું, ગણિતમાં એવી કઈ સંખ્યા છે જે પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી? 0. ગણિતમાં એકમાત્ર 0 સંખ્યા, ધ્યાન રાખજો, એકમાત્ર 0 છે, પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. બાકીની બધી સંખ્યાઓ પ્રાકૃતિક પણ છે અને બધી સંખ્યાઓ પૂર્ણ પણ છે. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે ખાસ મારું એક લોજિક સમજો. આ પૂર્ણ સંખ્યાઓ છે, આની અંદર તમને કઈ સંખ્યા દેખાતી નથી? માઇનસ, ઋણ સંખ્યાઓ. આપણે ફરી પાછું એક કામ કરીએ. શું? આને પૂર્ણ સંખ્યાઓનો સેટ હતો, આને ખાલી અપડેટ કરીએ. અપડેટ કરીને આની અંદર હવે 0 થી નાની મતલબ કે ઋણ સંખ્યાઓ એડ કરીએ. જો 0 થી નાની સંખ્યાઓ એડ કરીએ, -1 -2 -3 અપ ટુ નેગેટિવ ઇન્ફાઇનાઇટ, મતલબ કે ઋણ અનંત સુધીની તમામ સંખ્યાઓ. હવે ધ્યાન રાખજો, સંખ્યા રેખાનો અથવા સંખ્યાઓનો મેં આ સૌથી વિશાળ સમૂહ બનાવ્યો છે. આ સમૂહ કયો બન્યો છે? તો ઋણ અનંત થી શરૂ કરીને ધન અનંત સુધીની તમામ સંખ્યાઓ. કયો સમૂહ બન્યો? ઋણ અનંત થી ધન અનંત સુધીની તમામ સંખ્યાઓ. ગણિતમાં આને આપણે શું કહીએ છીએ? પૂર્ણાંક. હમણાં જો બોલ્યો તો શું કહેવાય? પૂર્ણાંક. આ જે સમૂહ બન્યો તમારો, આને આપણે પૂર્ણાંકો કહીએ છીએ. પૂર્ણાંકો જેનું ઇંગ્લિશ નામ છે ઇન્ટેજર્સ. પૂર્ણાંકો જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ટેજર્સ. બીજું, પૂર્ણાંકોની સંજ્ઞા કઈ છે? તો z. પૂર્ણાંકોને ભૂલથી i ના કહેતા હો. ઇન્ટેજર્સ નું i આ રીતે ના લેતા. ના પૂછેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી પૂર્ણાંકોની સંજ્ઞા જણાવો. ઓપ્શન હતા n, w, i અને z. મોટા ભાગે મહાન આત્માઓ i ટીક કરીને આવી ગઈ હતી, પણ i ગણિતમાં છે ને અકાલ્પનિક સંખ્યાઓને કહેવાય છે. i નો મતલબ થાય ઇમેજિનરી નંબર્સ. આની અંદર જ આગળ આવવાનું છે વસ્તુ, પણ અકાલ્પનિક સંખ્યા હોય ને એને i કહેવાય છે. પૂર્ણાંકોની સંજ્ઞા કઈ છે? z. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? તો આ જે સૌથી વિશાળ સમૂહ છે ને, આ પૂર્ણાંકોનો છે. હવે ખાસ સમજો, પૂર્ણાંકોનો સમૂહ 3 ભાગમાં વહેંચાય છે. સૌથી પહેલા ડાબી બાજુ, આને ગણિતમાં કહેવાય છે નેગેટિવ ઇન્ટેજર્સ, મતલબ કે ગુજરાતીમાં શું કહીશું આપણે? ઋણ પૂર્ણાંકો. બીજું, આ જમણી બાજુ, આને આપણે કહીએ છીએ પોઝિટિવ ઇન્ટેજર્સ. ગુજરાતીમાં શું કહીશું? ધન પૂર્ણાંકો. 0 ને આપણે શું કહીશું? સમાજ બાર. 0 બંને સમાજ બાર જ છે.
ઋણ પણ નથી, ધન પણ નથી. તો 0 કેવો પૂર્ણાંક થઈ ગયો? તટસ્થ પૂર્ણાંક. 0 નહીં ખોટું લાગ્યું? ભાઈ તમે મને સમાજ બહાર મૂક્યો, જવા દો, હું ત્યાગ જ કરું છું. બની ગયો એ તટસ્થ પૂર્ણાંક. 0 ધ્યાન રાખજો, ઋણ પૂર્ણાંક પણ નથી, ધન પૂર્ણાંક પણ નથી. 0 પોતે કેવો પૂર્ણાંક છે? તટસ્થ પૂર્ણાંક છે. હવે અહીંયાથી કોન્સેપ્ટ 2 મિનિટ થોડાક બહાર જઈએ છે, કોન્સેપ્ટ સમજી લઈએ. તટસ્થ સંખ્યાઓ મેં તમને શરૂઆતમાં ચર્ચા કરી. ગણિતમાં 3 શબ્દો ધ્યાન રાખજો. કયા કયા? તો સૌથી પહેલો શબ્દ તમને પૂછ્યો તટસ્થ અંક. તટસ્થ અંક. બીજો શબ્દ પૂછ્યો તટસ્થ પૂર્ણાંક. અને હવે ત્રીજો શબ્દ આવશે તટસ્થ સંખ્યા. ત્રીજો કોન્સેપ્ટ અથવા ત્રીજો શબ્દ કયો આવશે? તટસ્થ સંખ્યા. આ શબ્દો ઉપર યુપીએસસી ભૂતકાળમાં બહુ ખેલ રમી ચૂકી છે. એટલે આપણી જોડે જો કદાચ પોલીસ બોર્ડ કે જીપીએસસી ખેલ રમવા જાય તો આપણે પહેલેથી અવેર હોવા જોઈએ. જો સૌથી પહેલા તટસ્થ સંખ્યા આપણે શરૂઆતમાં ભણ્યા. અંકના કેટલા ભાગ હતા? 3. કયા કયા હતા? બોલો. અંકના 3 ભાગ હતા. શરૂઆતમાં આપણે સંખ્યા કોને કહેવાય, અંક કોને કહેવાય, મોબાઈલ ફોનના નંબર કોને કહેવાય, ખ્યાલ આવે છે ને? એની અંદર અંકના કેટલા ભાગ હતા? 3. કયા કયા હતા? એકી, બેકી અને તટસ્થ. બોલવાનું રાખજો, મજા આવશે. એકી, બેકી અને તટસ્થ. એમાં મેં તમને વાત કરી હતી 0 કેવો અંક કહેવાય? તટસ્થ. તો જુઓ, હું તમને એક વસ્તુ કહી દઉં. કોઈ તમને ગણિતમાં પૂછે તટસ્થ અંક કેટલા છે, તો એક જ અંક છે તટસ્થ. કયો છે? 0. બીજો કોન્સેપ્ટ તટસ્થ પૂર્ણાંક, ન્યુટ્રલ ઇન્ટેજર. અબી હાલ આપણે ભણ્યા. ગણિતમાં તમને કોઈ પૂછે તટસ્થ પૂર્ણાંક કેટલા, તો 1. કયો? 0. તટસ્થ પૂર્ણાંક પૂછે તો એ પણ કેટલો આવશે? 1 જ છે. કયો છે? 0. હવે ત્રીજો અગત્યનો કોન્સેપ્ટ ભણવાનો છે તટસ્થ સંખ્યા. તમને જો કોઈ ગણિતમાં પૂછે ને તટસ્થ સંખ્યા કેટલી, તો કોઈ ખ્યાલ હોય તો કહો. બિંદાસ તુક્કા મારવાની છૂટ છે તમને. આડે ધડ મારો તુક્કા. કોઈ કહેનાર નથી, કોઈ જોનાર નથી. હા, 0 અને 1. તટસ્થ સંખ્યા પૂછે ને તો ધ્યાન રાખજો 2 આવશે. કઈ? 0 અને 1. તટસ્થ અંક પૂછે તો ખાલી 0 જ છે, મતલબ કે એક જ અંક છે. ચલો આ રીતે શબ્દોમાં લખો, નહીં તો બધા કન્ફ્યુઝ થશે. તટસ્થ પૂર્ણાંક પૂછે તો એ પણ આપણી પાસે એક જ છે. કયો? 0. જો તટસ્થ સંખ્યા પૂછે છે તો આપણી પાસે ગણિતમાં તટસ્થ સંખ્યાઓ કેટલી છે? 2. શરૂઆતમાં તમને યાદ હોય તમે ચર્ચા કરી હતી બાઇનરી લેંગ્વેજની, બાઇનરી સિસ્ટમની. બાઇનરી સિસ્ટમમાં પણ 2 જ અંકોનો ઉપયોગ થાય છે. કયા કયા? દ્વિઅંકી, 0 અને 1. હવે મને એટલું કોઈ ખ્યાલ છે આ 0 ને 1 ને ગણિતમાં તટસ્થ કેમ કીધા છે? કેમ? હા, આ તટસ્થ સંખ્યાનો કોન્સેપ્ટ શેના ઉપરથી બન્યો? ભાગુ સબા ઉપરથી. ગણિતમાં જો તમને કહું મેથેમેટિકલ ઓપરેશન કેટલા, તો ખાલી 4 જ. કયા કયા? તો મેથેમેટિકલ ઓપરેશન છે સૌથી પહેલા સરવાળો, બાદબાકી, બીજું ગુણાકાર અને ભાગાકાર. એક બાબત ધ્યાન રાખજો, જ્યારે તમારે સંખ્યાઓમાં વધારો કરવાનો હોય ને ત્યારે કાં તો તમે સરવાળાનો ઉપયોગ કરો કાં તો ગુણાકારનો. જ્યારે તમારે સંખ્યામાં ઘટાડો કરવાનો હોય તો એ ટાઈમે કાં તો બાદબાકી કાં તો ભાગાકાર. હવે ધ્યાન રાખજો, તટસ્થ સંખ્યાનો કોન્સેપ્ટ બસ આના ઉપરથી જ બન્યો છે. 0 તટસ્થ સંખ્યા તો છે, પણ કોના માટે છે? તો 0 છે ને ખાલી સરવાળા અને બાદબાકી માટે તટસ્થ છે. કેમ તટસ્થ છે? તેનું કારણ છે. તમે કોઈ પણ સંખ્યામાં 0 ને ઉમેરો કે કોઈ પણ સંખ્યામાંથી 0 ને બાદ કરો, સંખ્યાને કોઈ ફેર પડતો નથી. સપોઝ હું આ રીતે લખું 20 + 0 કેટલા થાય? 20. સપોઝ હું આ રીતે લખું 20 - 0 કેટલા થાય? 20. કોઈ ફેર પડ્યો જ નહીં. સંખ્યા પોતે ને પોતે જ જવાબ મળે. તો મતલબ કે ગણતરીમાં 0 તટસ્થ છે, પણ કોના માટે તટસ્થ છે? સરવાળા અને બાદબાકી માટે. સેમ એ રીતે એક મિનિટ, 0 માંથી બાદ કરો તો પણ એ 0 તટસ્થ ના કહેવાય ને, એ તો સંખ્યા બદલાઈ ગઈ. સપોઝ જુઓ, દાખલા તરીકે હું 0 માંથી માઇનસ બાદ કરું, -20 કરું, તો આ તો મેં 20 ને બાદ કર્યા છે, 0 ને થોડી બાદ કર્યો છે. આ તો મેં 20 ને બાદ કર્યો, માઇનસ થાય, પણ આ મેં બાદ કોને કર્યા? 20 ને. વાત આપણે કોને કરીએ છીએ? 0 ની. માની લો આ રીતે લખું 20 - 0, અહીંયા આગળ હું કોની વાત કરું છું? 0. 0 બાદ કર્યો તો 20 નો કોઈ ફરક પડ્યો? ના પડ્યો. તો પછી 0 તટસ્થ સંખ્યા છે, 20 તટસ્થ નથી. ખ્યાલ આવ્યો ને? એટલે હું સપોઝ માનો
કે 0 - 5 લખું તો મેં 12 કોને કર્યા, 0 ને કે 5 ને? 5 ને. તો આપણે વાત કોની કરી છે અત્યારે? 0 ની. તો આ રીતે સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા પૂછે, કઈ છે? 0. કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો? એ જ રીતે એક પણ તટસ્થ છે, પણ એક કોના માટે તટસ્થ છે? તો ગુણાકાર અને ભાગાકાર માટે. હવે ખાસ સમજો, તમે એકને ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ કેમ કીધું છે? સિમ્પલ લોજિક. તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક જોડે કરો, 25 એકા 25, 5 એકા 5, 13 એકા 13, 17 એકા 17. કોઈ પણ સંખ્યાનો તમે એક જોડે ગુણાકાર કરો, 17 એકા 17, મતલબ કે અહીંયા જવાબમાં સંખ્યા પોતે જ રહી. તો આનો મતલબ ગુણાકાર માટે એક તટસ્થ. સેમ વસ્તુ માની લો કે હું કરું છું 17 ભાગ્યા 1, તો પણ કેટલા રહેશે? 17 જ. હા, 1 ભાગ્યા 17 વેલ્યુ અલગ થઈ ગઈ, એ આખો એક અપૂર્ણાંક બની ગયો, પણ આપણે એની ચર્ચા કરતા નથી. એ આખો પોર્શન અલગ છે, આમાં પછી આના ઉપર અપગ્રેડ થઈને અપૂર્ણાંકો આવશે. પણ જો એકની વાત કરીએ તો કોઈ પણ સંખ્યાને એક વડે ભાગો, સંખ્યાની કિંમત બદલાતી નથી. તો ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા પૂછે તો કઈ આવશે? 1. સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા પૂછે કઈ આવશે? 0. આટલો કોન્સેપ્ટ મગજમાં રાખજો. કેમ? ભૂતકાળમાં પરીક્ષામાં પ્રશ્નો આવી ગયા છે. દાખલા તરીકે આવો પ્રશ્ન આપ્યો હોય, 0 નીચેનામાંથી તટસ્થ છે. હવે ઓપ્શન આપી દે તમને, અને જો મારા જેવો પેપર સેટર હશે ને તો ઓપ્શન આ રીતે આપશે, બંને, અને ચોથો ઓપ્શન છે નોટા. સી. શું આવશે? બંને. હવે અહીંયા એક નાનો સુધારો કરું, 0 ની જગ્યાએ અહીંયા હું ખાલી 1 લખી દઉં, ઓપ્શન બદલતો નથી. શું આવશે? ડી નોટા. ખાસ ધ્યાન રાખજો. અને પરીક્ષામાં જો હમણાં જેવી ઉતાવળ કરવા જશો, લાગણીઓ કાબુમાં નહીં રહે તો શું ઘૂંટાઈ જશે? સી. અને આ જે ઘૂંટાશે ને OMR ઉપર નહીં ઘૂંટાય, કઈ ઘૂંટાશે? કપાળ ઉપર. આપણા કપાળ ઉપર ઘૂંટાશે. અહીં દરેક કુંડાળું શેની ઉપર થાય છે? આપણા કપાળ ઉપર. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. અને આવા પૂછેલા ક્વેશ્ચનો છે. ચલો બીજો એક ક્વેશ્ચન આપો. નીચેનામાંથી તટસ્થ સંખ્યા શોધો. ઓપ્શન છે 0, 1, બંને, નોટા. શું આવશે? ઓપ્શન સી. નીચેનામાંથી તટસ્થ સંખ્યા શોધો, 0 અને 1 બંને. હવે હું એક નાનો સુધારો કરું છું, ખાસ સમજો. આખો ક્વેશ્ચન ઓપ્શન બધું સેમ રહેવા દઉં છું, બસ એક સુધારો કરીને છે ને અહીં એક શબ્દ સંખ્યાને બદલું છું અને લખું છું નીચેનામાંથી તટસ્થ અંક શોધો. એક મહાન આત્માઓ હમણાં જ ચાલ્યું, 0. જો તટસ્થ અંક કે તો જવાબ શું આવે? 0. જો તટસ્થ સંખ્યા કે તો જવાબ શું આવે? 0, 1 બંને. જો હજી પેપર સેટર તમને હેરાન કરવા માંગે છે પરીક્ષામાં, એનો ઉદ્દેશ તમને હેરાન કરવાનો નહીં હોય, પણ તમારી અંદરથી કોન્સેપ્ટને બહાર કાઢવા માંગે છે, તો અહીંયા શબ્દ બદલી નાખશે, તટસ્થ પૂર્ણાંક શોધો. તો જવાબ શું આવશે? 0. ખ્યાલ આવ્યો? એટલે આ ધ્યાન રાખવાનું, તટસ્થની પાછળ શું વાપર્યું છે? અંક, સંખ્યા કે પૂર્ણાંક. આજે આ તટસ્થ અંક વાળા ક્વેશ્ચન છે ને, યુપીએસસી ની CDS ની પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાઈ ગયો છે. નીચેનામાંથી તટસ્થ સંખ્યા શોધો, ન્યુટ્રલ ડિજિટ શોધો. ઓપ્શન હતા 0, 1 બંને અને નોટા. હવે પરીક્ષામાં જો લાગણીઓ કાબુમાં ના રહી તો શું ટીક થઈ જશે? બંને. આન્સર કી આવશે એટલે એમાં આપણે જોઈશું એ આવ્યો, વાધારજી કરી નાખો. ખોટું છે. કેમ? અમને સાહેબ ભણાવ્યું હતું તટસ્થ સંખ્યા 0 અને 1 બંને આવે, પણ પછી અંદરથી આત્માનો અવાજ આવશે કે ના, અહીંયા શું કીધું છે? અંક. કોન્સેપ્ટ ક્લિયર છે ને? એટલે આવા નાના શબ્દો પકડવાના રાખજો. ગણિતમાં છે ને શબ્દોનું બહુ મહત્વ છે. એક શબ્દ તમે બદલી નાખશો, આખી ઇક્વેશન બદલાઈ જશે અને આખો જવાબ તમારો બદલાઈ જશે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર છે બધાને? તટસ્થ સંખ્યા કેટલી છે? 2. કઈ કઈ છે?
0 અને 1 બંને. 0 કોના માટે તટસ્થ? પ્લસ માઇનસ માટે. 1 કોના માટે તટસ્થ? ગુણાકાર અને ભાગાકાર માટે. હવે આવી જાવ આપણા નંબર સિસ્ટમમાં પાછા. આપણી નંબર સિસ્ટમ ક્યાં ગઈ? આ રહી. પૂર્ણાંકો. આ કયો સમૂહ છે? પૂર્ણાંકો. હવે ધ્યાન રાખજો, પૂર્ણાંકોનો સમૂહ કેટલા ભાગમાં વહેંચાય છે? 3 ભાગમાં. કયા કયા? પ્રાકૃતિક, સોરી, ઋણ, ધન અને તટસ્થ. 0 કેવો પૂર્ણાંક કહેવાશે? તટસ્થ. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર છે? હવે જો તમારે આ વસ્તુ લખવી હોય તો લખી શકો છો, અને જો તમારે ખાલી મનમાં ત્યાં સ્ટડી કરવી હોય તો સ્ટડી કરી શકો છો. પછી જેમ લેક્ચર રેગ્યુલર થશે પછી આ જેટલું બોર્ડ વર્ક હશે ને આ બી તમને પીડીએફમાં કદાચ મળી જશે. પણ અત્યારે ધ્યાન રાખજો, આને ચલો હું તમને 2 મિનિટ આપું છું, આને સ્ટડી કરી લો. પછી હું તમને છે ને આના ઉપરથી વિધાનો પૂછું. તમારે ખાલી વિધાનો સાચા કે ખોટા એટલું મને કહેવાનું. બરાબર છે? ખાલી ચલો 2 મિનિટ આપું છું અને શાંતિથી સ્ટડી કરી લો. અચ્છા, બરાબર નથી દેખાતું. એ થોડોક ના કોમેન્ટ જોઉં છું જયભાઈ, પણ એકચ્યુઅલી આ વચ્ચે થોડોક એક પ્રોબ્લેમ આવી ગયો છે કનેક્ટિવિટીનો. હવે ચેક કરો, દેખાય છે? હવે ચેક કરો તો દેખાય છે બધાને? અને હમણાં એવું હતું કે હમણાં મારું પૂરેપૂરું ફોકસ છે ને કોન્સેપ્ટ ભણાવવા ઉપર હતું, એટલે એ ટાઈમે કોમેન્ટ નતો જોતો. હવે ચેક કરી લો દેખાતું હોય તો. અને જો તમને લાઈવ દેખાતું હોય તો મને કહેજો. ચાલો, આટલું સ્ટડી કરી લીધું તમે? આભાર તમારો. હવે કમ્પ્લીટ દેખાય છે? અને અમુક વાર કેવું કે આપણે કોન્સેપ્ટમાં એટલા ઉતરી ગયા ને ત્યારે કોમેન્ટો દેખાતી નહીં, થોડુંક એ થાય. ચલો, આ ભણી લીધું. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયાથી છે ને હું 50 વિધાન બનાવી શકું છું. જીપીએસસી નો કે કોઈ પણ પેપર સેટર હશે એ અહીંયાથી 50 વિધાન બનાવી શકશે. આપણે 50 વિધાન યાદ રાખવાના નથી. આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે હું તમને ધીમે ધીમે કરીને 1 બાય 1 સ્ટેટમેન્ટ આપું છું. તમે ધ્યાનથી ખાલી સ્ટેટમેન્ટ જુઓ, સાંભળો અને પછી સાચું કે ખોટું ખાલી મને કહેજો. બરાબર છે? મારું પહેલું સ્ટેટમેન્ટ છે, બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક છે. ઇન્ટરલિંક વાળા સ્ટેટમેન્ટ હશે જીપીએસસી યુપીએસસી લેવલના, એટલે સમજજો પહેલા. બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક છે. સાચું કે ખોટું? સાચું. બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક છે. બીજું સ્ટેટમેન્ટ, બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક છે. ખોટું. કેમ ખોટું? પણ કેમ? ફરી પાછું સમજો, બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક છે. તે તો સાચું જ ને. દાખલા તરીકે આ રીતે જો, હજી હું તમને આસાન કરીને બતાવું. આને હજી તમારે આસાનીથી સમજવું હોય ને થોડુંક, એની ઉપર આપણે વિધાનો લઈએ. સપોઝ આ જે નંબર સિસ્ટમ છે આખી વેન ડાયાગ્રામમાં હું સેટ કરું. સૌથી પહેલા એક રાઉન્ડ બનાવ્યું મેં. આની અંદર છે આ પ્રાકૃતિક સંખ્યાઓ n. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ હતી? 1 થી અનંત સુધી. ખાસ સમજો હો. હવે આની અંદર મેં ખાલી એક નવી, આની બહાર એક નવી સંખ્યા એડ કરી દીધી 0. બહાર કેમ એડ કરી? કારણ કે પ્રાકૃતિકમાં આવતી નથી. હવે ફરી પાછું 0 થી અનંત સુધી એક નવો સમૂહ બની ગયો. તો આ કઈ સંખ્યાઓ બની ગઈ? પૂર્ણ સંખ્યાઓ. હવે આની અંદર હું ફરી પાછું આવું છું અને -1, -2, -3 આ રીતે ઋણ અનંત સુધીની બધી સંખ્યાઓ એડ કરી દઉં છું. અને અહીંયા એક આખું એક નવું વેન ડાયાગ્રામ, એક નવું વર્તુળ બનાવ્યું. આ જે વર્તુળ બનાવ્યું આ મેં શેનું બનાવ્યું? પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે શું કહીએ છીએ? Z. ખ્યાલ આવ્યો? રિઝનિંગમાં પેલું આવે છે ને સિલોજિઝમ. થઈ ગયું સિલોજિઝમ? હવે સ્ટેટમેન્ટ સીધા કરેક્ટ કરો. હું કહું બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક છે. સાચું કે ખોટું? સાચું. હું તમને કહું બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક છે. સાચું. સાચું ખોટું? તો કોણ ખોટું? કોણ બોલ્યું? હા,
સાચું કે ખોટું? ઓકે, જીભ ખોટું કહે છે પણ આત્મા સાચું કહે છે, એવું છે? અચ્છા, ઓકે, ખ્યાલ આવ્યો કોન્સેપ્ટમાં? જો ગણિત સમજવાનો સબ્જેક્ટ છે, આ જ વસ્તુ સમજવાની છે. ત્રીજું સ્ટેટમેન્ટ કહું, બધા પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું. કેમ? બધા પૂર્ણાંકો છે, પૂર્ણાંક પ્રાકૃતિક હોય પણ ખરા, ના પણ હોય. મને કયાની પૂછ્યું છે, મને ખબર છે જ નહીં. તો મતલબ બધા પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યા નથી. હું તમને એવું કહું, બધા પૂર્ણાંકો પૂર્ણ સંખ્યા છે. વિધાન ખોટું. કોન્સેપ્ટ ક્લિયર થયો? હજી આમાં થોડુંક એક નાની ડાઈવ મારીએ. હવે જો આપણે પેલા મેઇન આપણા સ્ટ્રક્ચરમાં હવે ખાસ સમજો, હું તમને એવું કહું છું બધા પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યા છે, તો વિધાન કેવું થઈ ગયું હતું? ખોટું. કેવું થઈ ગયું હતું? ખોટું. હવે હું તમને ત્રીજું વિધાન આપું છું, બધી પ્રાકૃતિક સંખ્યાઓ ધન પૂર્ણાંક છે. સાચું. કેવું છે? સાચું. ખ્યાલ આવે છે? ઓકે. તમને આટલા ઉદાસ કેમ બેઠા છો? પંખો માજો સ્વિચ નહીં. તમારે હું પહેલી વાર જ અહીંયા આવ્યો છું આ ક્લાસમાં. જોઈ લો. ઓકે, ઉદાસ કેમ બેઠા છો તમે લોકો? ઓકે, ચલો હવે ધ્યાન આપી દેજો, ખાસ સમજો. હવે સ્ટેટમેન્ટ બદલું છું. હું તમને એવું કહું, બધા ધન પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યા છે. સાચું. જો હું તમને એવું કહું બધા પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યા, ખોટું. પણ તમને એવું કહું બધા ધન પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા છે, તો સાચું. એના પછી છેલ્લું સ્ટેટમેન્ટ, બધા ધન પૂર્ણાંકો પૂર્ણ સંખ્યા છે. સાચું. બધા ધન પૂર્ણાંકો પૂર્ણ સંખ્યા છે. પણ તમને બધી પૂર્ણ સંખ્યાઓ ધન પૂર્ણાંક છે. ખોટું. કેમ ખોટું? હા, ઝીરો પૂર્ણ સંખ્યામાં છે, ધન પૂર્ણાંકોમાં ઝીરો આવતો નથી. ખ્યાલ આવે છે? આ કોન્સેપ્ટમાંથી પરમ્યુટેશન કરીને તમે 50 વિધાન બનાવી શકો. 50 પ્રશ્નો આના પરમ્યુટેશન કરીને બનાવી શકાય. 50 પ્રશ્નો યાદ ના રખાય. યાદ શું રખાય? કોન્સેપ્ટ. આપણે ગણિતના દરેક લેક્ચરમાં આ વસ્તુ હશે. ભાર શેની ઉપર હશે? કોન્સેપ્ટ ઉપર. પછી આના ઉપરથી જેટલા પૂછાયેલા પીવાયક્યુ ના ક્વેશ્ચનો છે આવતા લેક્ચરમાં આપણે જોવાના જ છે. તમને આટલો કોન્સેપ્ટ આવડતો હશે તો વિધાનો ક્રેક કરવામાં તમને બિલકુલ વાર લાગવાની નથી. બીજી એક વસ્તુ સમજો, આપણે જે નંબર સિસ્ટમ ભણવાની છે ને, આ ખાલી એનો 30% ભાગ જ છે, એનો પાયો છે. જો તમારો આ પાયો મજબૂત થઈ ગયો તો આ રીતે આખી નંબર સિસ્ટમ તમારા મગજમાં રહેશે. ખ્યાલ આવ્યો? એટલે મેઇન વસ્તુ શું છે? પાયો મજબૂત કરજો. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર છે બધાનો? ખ્યાલ આવ્યો છે? ઓકે. બીજું દેખાય છે બધાને? હવે હા કેજો, કમેન્ટ બાજુ થોડુંક ઓછું ધ્યાન જાય છે પણ હવે જશે. અહીં સુધી ક્લિયર છે ને બધા? ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર છે બધાનો? ઓકે, લખવાની જરૂર લાગે તો લખી દેજો, નહીં તો આવતા લેક્ચરથી આજ બધી વસ્તુ તમને બોર્ડ વર્કમાં પણ મળી જશે. ઓકે, ચલો તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ.
પેલું બીજી જોઈએ છે ને